નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઇલેક્ટ્રિકલ પાવર જનરેશનના ચેપ્ટર આપણે ગયા વિડિયો લેક્ચરમાં પૂરું કર્યું હતું, જેની અંદર આપણે ગુજરાતના થર્મલ પ્લાન્ટ્સનો અભ્યાસ કર્યો હતો. હવે આ વિડિયોની અંદર આપણે ચેપ્ટરનું રિવિઝન કરીશું કે આ ચેપ્ટરમાં આપણે શું ભણ્યા, શું મહત્ત્વના ટોપિક છે જે આપણે યાદ રાખવાની જરૂર છે, તે બધાનો આપણે આજે અભ્યાસ ફરી એક વખત એક શોર્ટલી રિવિઝનમાં પૂરો કરીશું. ત્યારબાદ હવે પછી આ ચેપ્ટરના એક્ઝામ્પલના દાખલા હું સ્ટાર્ટ કરીશ. તો સૌપ્રથમ આપણે જોયું હતું ઇન્ટ્રોડક્શનમાં શું ભણ્યા હતા કે ઇલેક્ટ્રિકલ પાવર જનરેટ કરવા માટે વિવિધ પ્રકારના પાવર સ્ટેશનનો ઉપયોગ થાય છે, જેમ કે થર્મલ પાવર પ્લાન્ટ, હાઇડ્રો પાવર પ્લાન્ટ, ન્યુક્લિયર પાવર પ્લાન્ટ, ડીઝલ પાવર પ્લાન્ટ. આ બધામાં થર્મલ પાવર પ્લાન્ટ સૌથી વધારે પ્રચલિત અને ઉપયોગમાં લેવામાં આવે છે. થર્મલ પાવર પ્લાન્ટમાં કોલસો, ઓઇલ કે ગેસનો બળતણ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. આ યુનિટમાં આપણે થર્મલ એનર્જીનું કન્વર્ઝન અને થર્મલ પાવર પ્લાન્ટ માટે સ્થળ પસંદગી, પ્લાન્ટની વિવિધ સિસ્ટમ, ઇક્વિપમેન્ટ્સ, ઓક્ઝિલરી, લોડ કર્વ, લોડ ડ્યુરેશન કર્વ અને લોડ ફેક્ટરનો અભ્યાસ કર્યો છે. બરાબર. સૌપ્રથમ જોઈએ આપણે થર્મલ પાવર સ્ટેશનમાં થતું એનર્જી રૂપાંતરણ. કેમિકલ એનર્જી હોય, કોલ, ઓઇલ અને ગેસની અંદર કેમિકલ એનર્જી હોય, તેને આપણે બોઇલરમાં આપીએ તો બોઇલરમાંથી કઈ એનર્જી છૂટી પડશે? હીટ એનર્જી છૂટી પડશે. હીટ એનર્જીથી શું થશે? ટર્બાઇન ફરશે. ટર્બાઇન ફરશે, એની સાથે આપણે શું કરેલું હશે? ટર્બાઇન ફરશે એટલે કઈ એનર્જી ઉત્પન્ન થશે? મિકેનિકલ એનર્જી. એની સાથે આપણે અલ્ટરનેટર કપલ કર્યો હશે તો અલ્ટરનેટર આપણને કઈ એનર્જી આપે છે? ઇલેક્ટ્રિકલ એનર્જી. આમ કોલસો, ઓઇલ કે ગેસની રાસાયણિક શક્તિનું બોઇલરમાં ઉષ્મા શક્તિમાં રૂપાંતર થાય છે. સ્ટીમ ટર્બાઇન દ્વારા ઉષ્મા શક્તિનું યાંત્રિક શક્તિ અને ઓલ્ટરનેટર દ્વારા યાંત્રિક શક્તિનું વિદ્યુત શક્તિમાં રૂપાંતરણ થાય છે. હવે બીજો ટોપિક આપણે એ ભણ્યા હતા કે થર્મલ પાવર સ્ટેશનની સાઇટ સિલેક્શન કેવી રીતના કરવું. સાઇટ સિલેક્શન કરતી વખતે મહત્ત્વના મુદ્દા જે ધ્યાનમાં રાખવાના છે તે પાવર સ્ટેશન લોડ સેન્ટર પર આવેલું હોવું જોઈએ. પાવર સ્ટેશન લોડ સેન્ટર પર આવેલું હશે તો આમ કરવાથી ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશનના જે ખર્ચ છે તે કેવો આવે છે? ઓછો આવે છે. અને લોડ સેન્ટર કેવી રીતના શોધાય છે તો આ એની રીત આપેલી છે, જે હું તમને એક એક્ઝામ્પલના વિડીયોની અંદર આને કવર કરી લઈશ. બીજું કે પાવર સ્ટેશન મોટી નદી કે સરોવરની નજીક હોવું જોઈએ. આ ચેપ્ટર ભણ્યા ત્યારે આપણે ભણ્યા હતા કે સ્ટીમને કન્ડેન્સ કરવા માટે કુલિંગ વોટર સાયકલ હોય છે, જેની અંદર આપણે પાણીની ખૂબ જ જરૂર પડતી હોય છે. આથી પાવર સ્ટેશન નદી કે સરોવરના કાંઠે હશે તો શું થશે કે સ્ટીમ આપણે પાણીનો ઉપયોગ કરી શકીએ છીએ. 1 ટન કોલસો બાળવા માટે 500 ટન કુલિંગ વોટર જોઈએ છે. તો સ્વાભાવિક વાત છે કે આટલું મોટું હોય તો પછી એને આપણે નદી કે સરોવરની નજીક સ્થાપવું જોઈએ. સારી ટ્રાન્સપોર્ટેશનની સુવિધા હોવી જોઈએ. પાવર સ્ટેશન બાંધવાના સમયે ઇક્વિપમેન્ટના ટ્રાન્સપોર્ટેશન, ત્યારબાદ ફ્યુઅલ પહોંચાડવા માટે સારી એવી વ્યવસ્થા હોવી જોઈએ. કોઈ પણ પાવર પ્લાન્ટ હોય તો ત્યાં રેલવે સરળતાથી પહોંચી શકવી જોઈએ, એવી પણ એક વ્યવસ્થા રાખવામાં આવે. કારણ કે કોલસો જે છે મોસ્ટલી શાના મારફતે લાવવામાં આવે છે? ટ્રેનના મારફતે લાવવામાં આવે છે. તો સારામાં સારી ટ્રાન્સપોર્ટેશન વ્યવસ્થા હોવી જોઈએ. ઉદાહરણમાં જોઈએ કે 250 મેગાવોટની પાવર સ્ટેશન માટે રોજની 1 ગાડી કોલસાની જરૂર પડે છે. ત્યારબાદ વિશાળ પ્રમાણમાં જમીન જોઈએ. થર્મલ પાવર સ્ટેશનની અંદર કોલસાને સંગ્રહ કરવાનો, બોઇલરમાંથી નીકળતી રાખનો સંગ્રહ કરવાનો, બોઇલર હાઉસ બનાવવાનું, ટર્બાઇન હાઉસ બનાવવાનું, સ્વિચ યાર્ડ બનાવવાનું, કુલિંગ ટાવર બનાવવાનું, એ બધો એરિયા કવર જોવા જઈએ તો બહુ મોટી વિશાળ પ્રમાણમાં જગ્યાની જરૂર પડે છે. ત્યારબાદ જમીન એવી ખરીદવાની કે ભવિષ્યમાં વિસ્તરણ કરવું હોય તો પણ કરી શકાય. એટલે ભવિષ્યના 1-2 પ્લાન્ટના એક્સટેન્શનના યુનિટ વિચારીને જ એને આપણે જમીન સિલેક્ટ કરવાની. પાવર સ્ટેશન જે છે રેસિડેન્શિયલ એરિયાથી દૂર હોવું જોઈએ, ગીચ વસ્તીથી દૂર હોવું જોઈએ. કારણ કે જો બોઇલરમાંથી નીકળતો ધુમાડો, રાખ ને એ બધું જે છે એ આપણને નુકસાન કરે, જેથી એ રહેણાંક વિસ્તારથી કેવો હોવો જોઈએ? દૂર હોવો જોઈએ. જમીનની કિંમત ઓછી હોવી જોઈએ. જો જમીનની કિંમત વધારે હશે તો શું થશે?
એસેન્શિયલ કોસ્ટ વધી જશે, ઇનિશિયલ કોસ્ટ વધી જશે, પાવર પ્લાન્ટનું જનરેશન આપણને કેવું પડશે, મોંઘું પડશે. ત્યારબાદ જગ્યા એરડ્રોમથી દૂર હોવી જોઈએ, એટલે કે એની ઉપરથી વિમાન પસાર થતું હોવું જોઈએ નહીં, કારણ કે ચીમની ઊંચી હોય છે જે એરોપ્લેનને મે બી બની શકે કે એરોપ્લેનને શું થાય, નડે. એથી એરડ્રોમથી કેવું હોવું જોઈએ, દૂર હોવું જોઈએ. પસંદ કરવામાં આવેલ જમીન પોચી ના હોવી જોઈએ. કેમ? જો પૂરતી ઊંડાઈએ પાયા માટે ખડક મળવો જોઈએ. જો જમીન પોચી હશે તો પાઇપિંગ કરવું પડશે, અને જમીન ખડકાળ હશે તો બ્લાસ્ટિંગ કરવું પડશે. બંનેનો ખર્ચો કેવો થઈ જાય છે, વધી જાય છે. ચલો હવે આજ શું છે, થર્મલ પાવર સ્ટેશનનો લાઇન ડાયાગ્રામ. લાઇન ડાયાગ્રામનો મેં એક અલગ વિડીયો બનાવ્યો છે, તે તમે અભ્યાસ કર્યો જ હશે. હવે આપણે ફરી એક વખત એનું રિવિઝન કરીએ તો ખુલ્લામાં સંગ્રહિત કરેલ કોલસાને કોલ હેન્ડલિંગ પ્લાન્ટ દ્વારા લાવીને ભાંગીને બોઇલર ફર્નેસમાં નાખવામાં આવે છે. ત્યાં તેનું દહન થાય છે. બોઇલરમાં પાણીનું વરાળમાં રૂપાંતર થાય છે. ભીની વરાળને સુપરહીટરમાંથી પસાર કરીશું તો તે કોરી પડી જશે, અને જ્યાં બોઇલરમાંથી નીકળતા ફ્લુ ગેસીસની મદદથી વરાળ કેવી થાય છે, સુપરહીટ થાય છે. આ વરાળ સ્ટીમ ટર્બાઇનને ચલાવે છે. આ ટર્બાઇનની સાથે જોડેલ ઓલ્ટરનેટર ફરે છે અને યાંત્રિક શક્તિનું રૂપાંતર થાય છે. ઓલ્ટરનેટરની સાથે એક્સાઇટર જોડવામાં આવે છે. એક ડીસી જનરેટર છે જે ઓલ્ટરનેટર ફિલ્ડ વાઇન્ડિંગને જોઈતો ડીસી પ્રવાહ આપે છે. ઓલ્ટરનેટર દ્વારા પેદા થતો એસી વોલ્ટેજ ટ્રાન્સફોર્મર દ્વારા સ્ટેપઅપ કરવામાં આવે છે અને એસી પાવર આઇસોલેટર અને સર્કિટ બ્રેકર મારફતે બસબાર પર લઈ જવામાં આવે છે અને ત્યાં ટ્રાન્સમિશન લાઇનમાં જાય છે. બોઇલર ફર્નેસમાં ઉત્પન્ન થતી રાખ એશ હેન્ડલિંગ પ્લાન્ટ દ્વારા લઈ ખુલ્લામાં સ્ટોર કરવામાં આવે છે. બોઇલરમાંથી નીકળતા ફ્લુ ગેસીસમાં ઘણી ઉષ્મા હોય છે. આ ઉષ્માને પાછી મેળવી તેને ફ્લુ ગેસીસને પ્રથમ સુપરહીટરમાંથી પસાર કરવામાં આવે છે. ત્યારબાદ તે બોઇલરમાંથી નીકળતી વેસ્ટ સ્ટીમને ડ્રાય સ્ટ્રીમ કરે છે. ત્યારબાદ તે ફ્લુ ગેસીસને આપણે ક્યાં આપીએ છીએ, ઇકોનોમાઇઝરની અંદર આપીએ છીએ, જેથી બોઇલરમાં જે ફીડ વોટર આપવાનું છે, બોઇલરમાં જે ફીડ વોટર આપણે આપીએ છીએ કેવું થઈને પસાર થશે, ગરમ થઈને પસાર થશે. આથી ફ્લુ ગેસની ઉષ્માથી ફીડ વોટરનું આપણે ટેમ્પરેચર વધારીએ છીએ. હજી પણ તેમાં ઉષ્મા હોય છે તો એને ક્યાં આપીએ છીએ, આપણે એર પ્રીહીટરની અંદર આપીએ છીએ. એર પ્રીહીટર શું કરશે, એફડી ફેન દ્વારા વાતાવરણની હવા લેશે અને ફ્લુ ગેસીસમાં વાતાવરણની હવા લેશે અને ફ્લુ ગેસીસમાં જે ઉષ્મા રહેલી હોય છે તે આ હવાને શું કરશે, ગરમ કરશે, અને ત્યારબાદ આ હવાને પાછી આપણે ક્યાં આપીએ છીએ, બોઇલરમાં આપીએ છીએ. બરાબર છે. ત્યારબાદ આપણે ચીમની પાસે આઈડી ફેન રાખીએ છીએ, એટલે કે ઇન્ડ્યુસ ડ્રાફ્ટ ફેન રાખીએ છીએ, જે ફ્લુ ગેસીસ જેના દ્વારા ફ્લુ ગેસીસ ખેંચાય છે અને ચીમની ઉપર જાય છે. ચીમની મારફતે હવામાં જાય છે. હવામાં રાખના પાર્ટિકલ ન રહી જાય તે માટે આપણે ઇલેક્ટ્રોસ્ટેટિક પ્રોસ્પિટર દ્વારા રાખના પાર્ટિકલને એકઠા કરીએ છીએ. ત્યારબાદ ટર્બાઇનમાંથી નીકળતી સ્ટીમ હવામાં ન ફેંકી દેવાય, એટમોસ્ફિયરિક કરતાં ઓછા પ્રેશરે કન્ડેન્સ કરીને તેમાં હવામાં છોડવામાં આવે છે. કન્ડેન્સરમાં સર્ક્યુલેટિંગ વોટરની મદદથી સ્ટીમને ઠંડી પાડીને પાણીમાં રૂપાંતર કરવામાં આવે છે અને કન્ડેન્સેટ એક્સટેન્શન પંપ દ્વારા કન્ડેન્સેટ સ્ટીમને ફીડ વોટર હીટરમાંથી પસાર કરવામાં આવે છે. બોઇલર ફીડ પંપ દ્વારા ફીડ વોટરને ઇકોનોમાઇઝરમાંથી પસાર કરી બોઇલરના વોટર ડ્રમમાં લેવામાં આવે છે. જો નદીમાં આખા વર્ષ દરમિયાન પૂરતા પ્રમાણમાં પાણી રહેતું હોય તો પંપ દ્વારા કુલિંગ વોટરને કન્ડેન્સેટની ટ્યુબોમાંથી પસાર કરી ગરમ પાણીને નદીમાં છોડવામાં આવે છે. જો નદીમાં પૂરતા પ્રમાણમાં પાણી ન રહેતું હોય તો કુલિંગ ટાવરનો ઉપયોગ કરવામાં આવે છે અને કન્ડેન્સેટમાંથી નીકળતા પાણીને કુલિંગ ટાવરમાં ઠંડુ પાડવામાં આવે છે તથા પંપ દ્વારા સર્ક્યુલેટ કરવામાં આવે છે. સ્ટીમ બનાવવા માટે ખૂટતું પાણી કૂવા કે નદીમાંથી, જો ખૂટતું પાણી જે છે એને મિકઅપ વોટર કહેવામાં આવે છે, તેને આપણે ક્યાંથી લઈશું, કૂવા કે નદીમાંથી પંપ દ્વારા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં લેવામાં આવે છે. ક્યાં લેવામાં આવે છે, વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની અંદર લેવામાં આવે છે અને તેને ફીડ વોટર હીટર મારફતે બોઇલર ફીડ પંપ ઇકોનોમાઇઝર સુધી પહોંચાડવામાં આવે છે. તો આ શું હતું, લાઇન ડાયાગ્રામ હતો. હવે પાવર સ્ટેશનની વિવિધ સાયકલ અથવા તો સર્કિટ, ફ્લુ ગેસ સાયકલ, એર અને ફ્લુ ગેસ સાયકલ, ફ્યુઅલ અને એસ સાયકલ, એર ફ્લુ ગેસ સાયકલ, ફીડ વોટર અને સ્ટીમ સાયકલ અને ઇલેક્ટ્રિકલ સર્કિટનો હવે આપણે અભ્યાસ કરીશું.
ચલો, ફ્યુઅલ અને એશ સાયકલ. ફ્યુઅલ અને એશ સાયકલની શરૂઆત ક્યાંથી થશે? તો કોલ વેઇંગથી. જ્યારે ટ્રેન આવશે, કોલસાનું વજન થશે અને પછી એને છૂટી પાડવામાં આવે છે. ત્યારબાદ એ ક્યાં જાય છે? વેગન ટિપલરમાં. વેગન ટિપલરની અંદર શું થશે? બોલો. વેગન ટિપલરની અંદર જે વેગન આવે છે એને ખાલી કરવામાં આવે છે. ત્યારબાદ એ બધો કોલસો રિસીવિંગ હોપર મારફતે કોલ્ડ સ્ટોરેજમાં એકઠો થાય છે. ત્યારબાદ તેને મેગ્નેટિક સેપરેટર ઉપર ચડાવવામાં આવે છે, જેથી કોલસાની અંદર ભેગું આવેલું લોખંડના ટુકડા, મેટલ, ધાતુ જે બધું જે છે એ છૂટું પડે છે અને ફક્ત કોલસો જ આગળ વધે છે. ત્યારબાદ કોલ ક્રશ થાય છે. ત્યારબાદ કોલસાને દળીને એકદમ ભૂક્કો પાવડર કરવામાં આવે છે. ત્યારબાદ એને બેલ્ટ કન્વેયરની મદદથી હોપર સુધી પહોંચાડવામાં આવે છે. બેલ્ટ કન્વેયરની મદદથી આપણે ક્યાં લઈ જઈએ છીએ? હોપર સુધી. ત્યારબાદ એ બોલ મિલ, ત્યાંથી બોઇલર. બોઇલરની અંદર એનું દહન થશે. દહન થયા બાદ તે શું થઈ જશે? એશપીટની અંદર ભેગું થશે. ત્યારબાદ સ્ક્રેપ કન્વેયર, જે પાણી વડે ઠંડી કરી સ્ક્રેપ કન્વેયર દ્વારા ખુલ્લો કરી સ્ટોર કરવામાં આવે છે અને ત્યારબાદ એ એશને એચ સ્ટોરેજ પ્લાન્ટની અંદર લઈ જવામાં આવે છે. તો હવે ફ્યુઅલ અને એશ સાયકલના મુખ્ય ઇક્વિપમેન્ટ્સ અને ઓક્સિલરીનો આપણે અભ્યાસ કરીએ તો વેગન ટિપલર, કે કોલસાથી ભરેલા વેગનને ખાલી કરવામાં વેગન ટિપલરનો ઉપયોગ થાય છે. શન્ટિંગ એન્જિન અને વેગન પ્લેટફોર્મ પર ગોઠવવામાં આવે છે. ક્લેમ્પ દ્વારા વેગનને ક્લેમ્પ કરી મોટર વડે પ્લેટફોર્મ ટીલ કરવાથી કોલસો રિસીવિંગ હોપરમાં ઠલવાય છે અને વેગન ખાલી થયા બાદ પ્લેટફોર્મ સીધું કરી દેવામાં આવે છે. ક્લેમ્પ ખોલવામાં આવે છે અને એન્જિન ખાલી વેગનને આગળ ધકેલી બીજા વેગનને પ્લેટફોર્મ પર ગોઠવે છે. આ વિડીયો મેં તમને બતાવ્યો હતો કેવી રીતના ક્લેમ્પ કરે છે અને શું કરે છે. બરાબર છે. ચલો હવે આપણે જોઈએ મેગ્નેટિક સેપરેટર. મેગ્નેટિક સેપરેટર એટલે કે ખાંડમાંથી ખોદકામ કરતી વખતે લોખંડના ટુકડા, બોલ્ટ વગેરે કોલસાની સાથે ભેગા થઈ જાય છે અને ત્યાં કોઈ તેને અલગ કરતું નથી. કોલસાને ક્રશર હાઉસમાં લઈ જતા પહેલાં આવા લોખંડના ટુકડાઓને મેગ્નેટિક સેપરેટર દ્વારા દૂર કરવામાં આવે છે. તેમાં એક પાવરફુલ ઇલેક્ટ્રોમેગ્નેટ હોય છે. કન્વેયર બેલ્ટ પરથી કોલસાના મોટા ટુકડા પસાર થાય છે ત્યારે તેની સાથે રહેલા લોખંડના ટુકડા મેગ્નેટ દ્વારા આકર્ષાય છે. કોલ ક્રશર, તો કે ખાંડમાંથી આવતો કોલસો ઘણા મોટા કદનો હોય છે, આથી ક્રશર હાઉસમાં તેના નાના નાના ટુકડા કરવામાં આવે છે. ત્યારબાદ આવશે બોલ મિલ પલ્વેરાઇઝેશન. મોડર્ન બોઇલર પલ્વેરાઇઝેશન ફ્યુઅલ પ્રકારના હોય છે અને બોલ મિલ પલ્વેરાઇઝેશન દ્વારા કોલસાને પાવડર ફોર્મમાં ફેરવવામાં આવે છે અને એક મોટા ડ્રમમાં લોખંડના મોટા બોલ એટલે કે ગોળા રાખવામાં આવે છે અને ડ્રમ ફેરવવાથી કોલસાના ટુકડા બોલ સાથે અથડાવાથી કોલસાનો ભૂક્કો થાય છે. અને સ્ક્રેપ કન્વેયર એટલે કે એશ પીટમાં રાખ જમા થાય છે અને પાણી વડે ઠંડી કરી સ્ક્રેપ કન્વેયર દ્વારા રાખને ખુલ્લામાં લઈ જઈ સ્ટોર કરવામાં આવે છે. તો આ શું હતું? ફ્યુઅલ અને એશ સાયકલ. હવે આપણે જોઈશું ઓઇલ હેન્ડલિંગ પ્લાન્ટ. જો બળતણમાં બોઇલરમાં બળતણ તરીકે કોલસાના બદલે ઓઇલ અથવા તો ગેસનો ઉપયોગ કરવામાં આવે તો તેનું હેન્ડલિંગ કેવી રીતના કરવું? આકૃતિમાં એનો હેન્ડલિંગ પ્લાન્ટનો ડાયાગ્રામ બતાવ્યો છે. ઓઇલ રિફાઇનરીમાં ઓઇલનું નિસ્યંદન કર્યા બાદ ઓઇલનો પડદો રહે છે, તેને રેસિડ્યુઅલ ફ્યુઅલ ઓઇલ, યાદ રાખજો, રેસિડ્યુઅલ ફ્યુઅલ ઓઇલ કહેવામાં આવે છે. આનો ઉપયોગ બોઇલરમાં બળતણ તરીકે થાય છે. ઓઇલ ટેન્કરની ટ્રેન મારફત ઓઇલને સાઇટ ઉપર લાવવામાં આવે છે. આ ઓઇલની વિસ્કોસિટી વધારે હોય છે, આથી વેગનને ખાલી કરવા મુશ્કેલી પડે છે. આથી મુશ્કેલી દૂર કરવા માટે ઓઇલ ટેન્કરના વેગનની આજુબાજુ પાઇપો રાખવામાં આવે છે. આ પાઇપોમાંથી ગરમ સ્ટીમ પસાર કરવામાં આવે છે, જેથી ઓઇલનો કડદો ગરમ થાય છે અને તેને રિસીવિંગ ટેન્કમાં લેવામાં આવે છે. ત્યાંથી ટ્રાન્સફર પંપ દ્વારા સ્ટોરેજ ટેન્કમાં લેવામાં આવે છે. સ્ટોરેજ ટેન્કમાંથી પંપ દ્વારા ઓઇલને બોઇલર હાઉસમાં લઈ જવામાં આવે છે. બોઇલર હાઉસમાં અથવા તો નજીકના ટેમ્પરરી સ્ટોરેજ મારફતે ઓઇલને પ્રેશરથી
બર્નર મારફતે ફર્નેસના જેટના રૂપમાં ફેંકવામાં આવે છે. આ શું હતું? ઓઇલ હેન્ડલિંગ પ્લાન્ટ. હવે આપણે જોઈશું ગેસ હેન્ડલિંગ પ્લાન્ટ. ચલો, એર તરીકે ફ્યુઅલ ગેસનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે ગેસનો સંગ્રહ કરવામાં આવતો નથી, કારણ કે ગેસનું કદ વધારે હોવાથી સ્ટોરેજ માટે અતિ વિશાળ કદની ટાંકીઓની જરૂર પડે છે. સામાન્ય રીતે ગેસ ક્ષેત્રમાં આવેલા પાવર સ્ટેશનમાં ગેસનો ઉપયોગ ફ્યુઅલ તરીકે કરવામાં આવે છે. આ માટે નજીકના ગેસ ક્ષેત્રથી પાવર સ્ટેશન સુધી પાઇપલાઇન નાખવામાં આવે છે. ગેસને પ્રથમ મીટરિંગ હાઉસમાં લઈ જવામાં આવે છે, ત્યારબાદ ડિસ્ટ્રીબ્યુશન પાઇપ મારફતે દરેક બોઇલર પાસે લઈ જવામાં આવે છે. બર્નર દ્વારા ગેસને બોઇલરના ફર્નેસમાં લઈ જવામાં આવે છે અને અનુકૂળ જગ્યાએ રેગ્યુલેટિંગ વાલ્વ અને સ્ટોપ વાલ્વનો ઉપયોગ કરવામાં આવે છે. રેગ્યુલેટિંગ વાલ્વ અને સ્ટોપ વાલ્વનો ઉપયોગ શા માટે કરીએ છીએ? ગેસના ફ્લોને રેગ્યુલેટ કરવા માટે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. હવે આપણે જોઈશું એર અને ફ્લુ ગેસ સાયકલ. ચલો, એર અને ફ્લુ ગેસ સાયકલની મુખ્ય ઓક્ઝિલરીમાં શું આવશે? સુપરહીટર, ઇકોનોમાઇઝર, એર પ્રીહીટર, ફોર્સ ડ્રાફ્ટ, ઇન્ડ્યુસ ડ્રાફ્ટ અને ઇલેક્ટ્રોસ્ટેટિક પ્રોસ્પિટર. બોઇલરની અંદર કોલસાનું દહન થાય છે. કોલસાનું દહન થતાની સાથે ઉષ્મા ઉર્જા પણ છૂટી પડે છે, એટલે કે પાણીનું સ્ટીમ પણ બને છે અને ફ્લુ ગેસીસ પણ છૂટા પડે છે. બોઇલરમાંથી નીકળતી વેટ સ્ટીમને આપણે સૌપ્રથમ સુપરહીટરમાં આપીએ છીએ, જ્યાં વેટ સ્ટીમને ડ્રાય સ્ટીમમાં કન્વર્ટ કરવામાં આવે છે. શાની મદદથી કરવામાં આવે છે? તો ફ્લુ ગેસની મદદથી સુપરહીટરની અંદર જે વેટ સ્ટીમ આવે છે એને ડ્રાય સ્ટીમ કરવામાં આવે છે અને ત્યારબાદ ડ્રાય સ્ટીમને ટર્બાઇન હાઉસમાં આપવામાં આવે છે. ત્યારબાદ એમાં વપરાઈ ગયેલી ઉષ્મા ઉર્જા ઓછી થાય છે. ત્યારબાદ તેમ છતાં પણ ફ્લુ ગેસીસની અંદર ઉષ્મા કેવી હોય છે? વધારે હોય છે. એના માટે એ ઉષ્માને હવે આપણે ક્યાં આપીશું? ઇકોનોમાઇઝરની અંદર આપીશું. ઇકોનોમાઇઝર શું કરે કે બોઇલરને જે પાણી આપવાનું છે એ બોઇલર ફીડ પંપ મારફતે જે પાણી ઇકોનોમાઇઝરમાં આવશે એ પાણી ફ્લુ ગેસની મદદથી ગરમ થશે અને ત્યારબાદ ઇકોનોમાઇઝરને આપવામાં આવે છે. ત્યારબાદ પણ તેની અંદર ફ્લુ ગેસની અંદર ઉષ્મા રહી ગઈ હોય છે, જે એર પ્રીહીટરને આપવામાં આવે છે. એર પ્રીહીટર એફડી ફેનની મદદથી વાતાવરણમાંથી હવા અંદર ખેંચશે અને એ હવાને એ ફ્લુ ગેસીસની મદદથી ગરમ કરવામાં આવે છે અને એ હવા બોઇલરની અંદર કોલસાની સાથે બર્નર દ્વારા ફર્નેસની અંદર આપવામાં આવે છે. ત્યારબાદ આઈડી ફેન એર પ્રીહીટરની અંદર રહેલા થોડા ઘણા જે ફ્લુ ગેસીસ છે એને પોતાની તરફ ખેંચે છે અને તેને ચીમની મારફતે હવાની બહાર છોડવામાં આવે છે. ત્યારબાદ એનો એક મહત્વનો અગત્યનો ભાગ છે ઇલેક્ટ્રોસ્ટેટિક પ્રોસ્પિટર. ઇલેક્ટ્રોસ્ટેટિક પ્રોસ્પિટર શું છે કે ફ્લુ ગેસીસની સાથે રાખના ઘણા રચકણો હોય છે, જે ચીમની મારફતે હવામાં ફેલાઈને પ્રદૂષણ ઉત્પન્ન કરે છે. ઇલેક્ટ્રોસ્ટેટિક પ્રોસ્પિટર મારફતે રાખના રચકણો એકઠા કરવામાં આવે છે. જ્યારે ગેસ ઇલેક્ટ્રોસ્ટેટિક ફીલ્ડમાંથી પસાર થાય છે ત્યારે તે આયોનાઇઝ થાય છે. રાખના રચકણો નેગેટિવ ચાર્જ થાય છે અને પોઝિટિવ ઇલેક્ટ્રોડ તરફ આકર્ષાય છે. આ સિદ્ધાંત પર ઇલેક્ટ્રોસ્ટેટિક પ્રોસ્પિટર કાર્ય કરે છે. સમાંતર પ્લેટ P1 અને P2 બંનેને પોઝિટિવ ચાર્જ કરવામાં આવે છે. ત્યારબાદ તેમની સાથે કલેક્ટિવ ઇલેક્ટ્રોડ જોડવામાં આવે છે અને આ બંને પ્લેટોની વચ્ચે ડિસ્ચાર્જ ઇલેક્ટ્રોડ રાખવામાં આવે છે અને આ ઇલેક્ટ્રોન વાયર અથવા તો પટ્ટીના સ્વરૂપમાં હોય છે. આ પોટેન્શિયલ આપવામાં આવે છે પોઝિટિવ અને નેગેટિવ ઇલેક્ટ્રોડ વચ્ચે હાઈ વોલ્ટેજ
માં આપવામાં આવે છે. પરિણામે બંને ઇલેક્ટ્રોડ વચ્ચે ઇલેક્ટ્રોસ્ટેટિક ફિલ્ડ ઉત્પન્ન થાય છે. એક તરફથી ફ્લુ ગેસીસ દાખલ કરવામાં આવેલા એશ પાર્ટિકલ નેગેટિવ ચાર્જ થાય છે અને એ પોઝિટિવ ચાર્જ પ્લેટ તરફ આકર્ષાય છે અને ત્યારબાદ જેવા એ પોઝિટિવ પ્લેટને અડકશે એટલે તરત જ એ ડિસ્ચાર્જ થઈ જશે અને નીચે પડી જાય છે, જેથી પછી એને એકઠા કરી શકાય છે. તો આ હતી ફ્યુઅલ એર ફ્લુ ગેસ સાયકલ. હવે આપણે જોઈશું ફીડ વોટર. હવે આપણે ફીડ વોટર અને સ્ટીમ સાયકલનો અભ્યાસ કરીશું. બોઇલરમાં લેવામાં આવતું ફીડ એ સ્ટીમમાં રૂપાંતર થાય છે. આ સ્ટીમ ભેજવાળી હોય છે, જેથી સુપરહીટરની મદદથી આપણે તે ભીની સ્ટીમનું સૂકી સ્ટીમમાં રૂપાંતર કરીએ છીએ. આ સ્ટીમ વડે ટર્બાઇન ફરે છે. ટર્બાઇનમાંથી નીકળતી સ્ટીમ વાતાવરણમાં નહીં ફેંકતા તેને કન્ડેન્સરમાં મોકલવામાં આવે છે. કન્ડેન્સરની અંદરની સ્ટીમનું પ્રેશર વાતાવરણની પ્રેશર કરતાં કેવું રાખવામાં આવે છે? ઓછું રાખવામાં આવે છે. કન્ડેન્સરમાં બ્રાસની પાઇપો હોય છે. આ પાઇપમાંથી કુલિંગ વોટર સર્ક્યુલેટ કરવામાં આવે છે. પાઇપની આજુબાજુ સ્ટીમ હોય છે. આથી સ્ટીમ કન્ડેન્સેટ થાય છે અને તેનું પાણીમાં રૂપાંતર થાય છે. કન્ડેન્સેટ એક્સટેન્શન પંપ દ્વારા આ પાણી બહાર લેવામાં આવે છે. આ પાણી બોઇલર ફીડ પંપને આપવામાં આવે છે. કન્ડેન્સેટમાંથી મળતા પાણી ઉપરાંત સ્ટીમ પેદા કરવા માટે જોઈતું મેકઅપ વોટર કૂવા કે નદીમાંથી મેળવવામાં આવે છે. વોટર સોફનિંગ પ્લાન્ટ મારફતે પાણીની અશુદ્ધિઓ દૂર કરવામાં આવે છે. જો અશુદ્ધિ દૂર કરવામાં ન આવે તો તે પાણીમાં રહેલો કેલ્શિયમ બોઇલર ટ્યુબની અંદરની બાજુએ જમા થાય છે અને આથી બોઇલર ટ્યુબનું અસમાન એક્સપાન્શન થાય ત્યારે બોઇલર ટ્યુબ ફાટવાની અથવા તો બોઇલરમાં બ્લાસ્ટ થવાની શક્યતાઓ વધી જાય છે. આપણે જોયું તે પ્રમાણે બોઇલરમાંથી નીકળતી સ્ટીમ કેવી હોય છે? વેટ સ્ટીમ હોય છે, જેને આપણે ડ્રાય શામાં કરીએ છીએ સુપરહીટરની અંદર. તે સ્ટીમને આપણે શામાં આપીએ છીએ? ટર્બાઇનની અંદર આપીએ છીએ. ટર્બાઇન ફરશે એટલે મિકેનિકલ એનર્જીનું હીટ એનર્જીનું મિકેનિકલ એનર્જીમાં રૂપાંતર થશે. હવે સ્ટીમથી ફરી ગયા પછી એ સ્ટીમનું શું કરવાનું? તો એ સ્ટીમને ડાયરેક્ટ વાતાવરણમાં તો જવા ના દેવાય. એ સ્ટીમને આપણે આપીશું કન્ડેન્સેટની અંદર. ટર્બાઇનના હાઈ પ્રેશરમાંથી એક એચપી હીટર કાઢીશું અને ટર્બાઇનના લો પ્રેશરમાંથી એલપી હીટર કાઢીશું. બરાબર છે? અને ડીરિએશન થશે અને ઠંડુ થયેલું જે પાણી સ્ટીમ છે જે પાણીમાં રૂપાંતર થાય છે એને કન્ડેન્સેટ એક્સપાન્શન પંપ દ્વારા બોઇલર ફીડ પંપમાં આપવામાં આવે છે. બોઇલર ફીડ પંપમાં આપવામાં આવતું પાણી એલપી હીટર, એચપી હીટર અને ડીએરિટન્ટમાંથી પસાર થઈ ઇકોનોમાઇઝરમાં થાય છે. ઇકોનોમાઇઝરમાં જાય છે અને ઇકોનોમાઇઝરમાંથી પાણી ત્યારબાદ આપણે ઇકોનોમાઇઝરમાંથી પાણી ક્યાં આપીએ છીએ? બોઇલરની અંદર આપીએ છીએ. હવે એની અંદર શું છે? તો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની અંદર વોટર સોફનિંગ પ્લાન્ટ સ્ટીમ બનાવવા માટેનું પાણી શુદ્ધ અને નરમ હોવું જોઈએ. પાણીમાં અનડિઝોલ્વ અને ડિઝોલ્વ એમ બે પ્રકારની અશુદ્ધિ હોય છે, એટલે કે દ્રાવ્ય અને અદ્રાવ્ય અશુદ્ધિ હોય છે. અદ્રાવ્ય અશુદ્ધિને આપણે ફિલ્ટરેશન કરીને દૂર કરી શકીએ છીએ, પરંતુ દ્રાવ્ય અશુદ્ધિનું શું કરીશું? તો દ્રાવ્ય અશુદ્ધિને દૂર કરવા માટે વોટર સોફનિંગ પ્લાન્ટમાં આપવામાં આવે છે. પાણીની અંદર જે દ્રાવ્ય અશુદ્ધિ હોય છે તેને વોટર ટ્યુબની અંદરની બાજુ જમા થાય તો તે અવાહક હોવાથી બોઇલરની ટ્યુબનું અસમાન એક્સપાન્શન થાય છે. પરિણામે બોઇલર ફાટવાની શક્યતાઓ વધી જાય છે. આ ઉપરાંત કોઈપણ જગ્યાએ ફીડ વોટરમાં બેક્ટેરિયા રહી ગયો હોય તો જેને લીધે ટર્બાઇનની બ્લેડો પણ કેવી થઈ જાય છે? ખવાઈ જાય છે. આ બધી અશુદ્ધિઓ વોટર સોફનિંગ પ્લાન્ટમાં વિવિધ પ્રક્રિયાઓથી દૂર કરવામાં આવે છે. હવે આપણે જોઈએ એલપી હીટર કે ટર્બાઇનના લો પ્રેશર સ્ટેજમાંથી સ્ટીમ એક્ઝોસ્ટ કરીને તેનાથી ફીડ વોટર લો પ્રેશર હીટમાં ગરમ કરવામાં આવે છે. આથી પ્લાન્ટની એફિશિયન્સી વધે છે. ટર્બાઇનમાંથી નીકળતી આ સ્ટીમ એક્સટ્રેક્ટ કરવાની પ્રોસેસને બ્લીડિંગ ઓફ ટર્બાઇન કહેવામાં આવે છે. ત્યારબાદ એચપી હીટર, આમાં પણ ફીડ વોટરનું ટેમ્પરેચર વધારવામાં આવે છે અને સ્ટીમનો હાઈ પ્રેશર સ્ટેજમાંથી લેવામાં આવે છે. ત્યારબાદ ડીએરિટેટિંગ હીટર, ફીડ વોટરમાં ઓક્સિજન ડિઝોલ્વ થયેલો હોય છે. જો આ ઓક્સિજન છૂટો પડી બહાર કાઢવામાં ન આવે તો તેના લીધે બોઇલર ટ્યુબનું કોરોઝન થાય છે. ડીએરિટિંગ હીટરમાં ડિઝોલ્વ એર દૂર કરવામાં આવે છે. ફીડ વોટરને સ્પ્રે પાઇપમાંથી પસાર કરવાથી સ્પ્રેના રૂપમાં નીચે આવે છે. ટર્બાઇનમાંથી લેવામાં આવતી સ્ટીમ વડે આ ગરમ થાય છે. ફીડ વોટર એર સેપરેટિંગ ટ્રેમાંથી પસાર થાય છે અને ફીડ વોટરની અંદર ડિઝોલ્વ થયેલ હવા બહાર નીકળે છે. ઇકોનોમાઇઝરનું તો આપણે આગળ અભ્યાસ કરી ચૂક્યા છીએ.
ચલો હવે આપણે જોઈશું કુલિંગ વોટર સાયકલ. કુલિંગ વોટર સાયકલની અંદર ટર્બાઇનમાંથી નીકળતી એક્ઝોસ્ટ સ્ટીમ ફ્રોમ ટર્બાઇન એ કન્ડેન્સરની અંદર લેવામાં આવે છે. પાણી પંપ હાઉસ મારફતે નદીમાંથી લેવામાં આવે છે. હવે જોઈએ કે આ જે પહેલી ફિગર આપણે તમને જોઈ રહ્યા છો આકૃતિ 1.13, જેની અંદર નદીમાં પૂરતું પાણી હોય ત્યારે વપરાતી કુલિંગ વોટર સાયકલ છે. જ્યારે નદીમાં વર્ષ દરમિયાન પૂરતા પ્રમાણમાં પાણી રહેતું હોય ત્યારે વપરાતી કુલિંગ વોટર સાયકલનો ફ્લો ડાયાગ્રામ આકૃતિમાં દર્શાવ્યો છે. ટર્બાઇનમાંથી બહાર નીકળતી સ્ટીમને કન્ડેન્સરમાં લેવામાં આવે છે. કન્ડેન્સરમાં બ્રાસની ટ્યુબો હોય છે. નદીના પાણીને અપસ્ટ્રીમ સાઇડમાં પંપ દ્વારા લઈને કન્ડેન્સરની ટ્યુબમાંથી પસાર કરવામાં આવે છે. આ પાણી સ્ટીમના ઇનડાયરેક્ટ કોન્ટેક્ટમાં આવે છે. આથી સ્ટીમની ઉષ્મા કુલિંગ વોટરને મળે છે. તેથી સ્ટીમ કન્ડેન્સેટ થાય છે અને કુલિંગ વોટર ગરમ થાય છે. કન્ડેન્સન એક્સટેન્શન પંપ દ્વારા કન્ડેન્સ સ્ટીમનું પાણી એકઠી કરી એલપી હીટરને આપવામાં આવે છે. આ રચના ક્યારે બને છે? જ્યારે આપણને નદીમાં 12 માસ પાણી મળી રહેતું હોય ત્યારે. હવે આપણે જોઈએ કે જ્યારે નદીમાં પૂરતું પાણી મળતું નથી, કુલિંગ ટાવર વાપરવામાં આવે છે ત્યારે કે ઘણીવાર નદીમાં 12 માસ પૂરતું પાણી મળી રહેતું નથી. આવા સંજોગોમાં કુલિંગ ટાવરનો ઉપયોગ કરવામાં આવે છે. આવી વ્યવસ્થાનો લાઇન ડાયાગ્રામ આકૃતિમાં તમને અહીંયા દર્શાવ્યો છે. ઉપર તમે જોઈ શકો છો. બરાબર છે કે ઘણીવાર નદીમાં પાણી 12 માસ પૂરતા પ્રમાણમાં રહેતું નથી. આવા સંજોગોમાં કુલિંગ ટાવરનો ઉપયોગ કરવામાં આવે છે. આ ડાયાગ્રામની અંદર શું કરવામાં આવે છે કે કન્ડેન્સેટનું એનું એ જ પાણી સર્ક્યુલેટિંગ કરવામાં આવે છે અને બાષ્પીભવનના લીધે ઓછું થયેલું પાણીની ખોટ પૂરી કરવા માટે મેકઅપ વોટરમાંથી નદી કે કૂવામાંથી પાણી લેવામાં આવે છે. આ પાણી તથા કુલિંગ ટાવરમાં ઠંડુ થયેલું પાણી કન્ડેન્સેટની ટ્યુબમાંથી પસાર કરવામાં આવે છે. પાણી એક્ઝોસ્ટ પાણી એક્ઝોસ્ટની ઉષ્મા લે છે અને ગરમ પાણી કુલિંગ ટાવરમાં ઉપરથી નીચે છોડવામાં આવે છે. જ્યારે કુલિંગ ટાવરમાં ઠંડી હવા ઉપરથી નીચેની તરફ જાય છે અને પાણી ઠંડુ થાય છે. નાના પાવર સ્ટેશનમાં કુલિંગ ટાવરની જગ્યાએ સ્પ્રે પોન્ડનો ઉપયોગ કરવામાં આવે છે. હવે સ્પ્રે પોન્ડવાળું આપણે જોઈએ તો સ્પ્રે પોન્ડમાં શું થશે કે સ્પ્રે પોન્ડમાં ઠંડુ પાણી પંપ મારફતે કન્ડેન્સરમાં લેવામાં આવે છે. સાથે જ કૂવા અથવા તો નદી મારફતે આપણે મેકઅપ વોટર લઈએ છીએ. આ પાણી કન્ડેન્સરની ટ્યુબમાંથી પસાર કરવામાં આવે છે. ગરમ પાણીને સ્પ્રે પોન્ડની પાઇપમાંથી પસાર કરવામાં આવે છે. આ પાઇપોમાં કાણા પાડવામાં આવ્યા હોય છે. આથી પ્રેશર આવવાને લીધે ફુવારાના રૂપમાં બહાર નીકળે છે અને વાતાવરણની હવાના લીધે તે પાણી ઠંડુ થાય છે અને હોજમાં જમા થાય છે. પંપ દ્વારા આ પાણીને કન્ડેન્સરના સર્ક્યુલેટમાં લેવામાં આવે છે. હવે કુલિંગ વોટર સાયકલના ઇક્વિપમેન્ટ્સ અને ઓક્સિલરીનો અભ્યાસ કરીશું. કન્ડેન્સેટ અને કન્ડેન્સન એક્સટેન્શન પંપ જે આપણે આગળ ભણી ચૂક્યા છીએ. હવે આપણે જોઈશું કુલિંગ ટાવર. કન્ડેન્સેટમાંથી નીકળતા ગરમ પાણીને ઠંડુ કરવા માટે કુલિંગ ટાવરનો ઉપયોગ કરવામાં આવે છે. કુલિંગ ટાવરની આકૃતિ આ રીતની છે. આ ટાવર અંદરથી પોલો હોય છે અને સિમેન્ટ કોન્ક્રીટ દિવાલનો બનેલો હોય છે. નીચેની બાજુથી પહોળો અને નીચેની બાજુથી પહોળો અને ઉપરની તરફ જતા તે સાંકડો બનતો જાય છે. ટાવરની અંદરની બાજુ રાખવામાં આવેલ કાણાવાળી પાઇપો નાખવામાં આવે છે. ગરમ પાણીના ટીપાના રૂપમાં આ પાઇપોમાંથી નીચે પડે છે. ટાવરમાં અંદરના ભાગે હોલ્ડર્સ રાખવામાં આવે છે. આથી પાણીના મોટા ટીપા તેની સાથે અથડાઈને નાના ટીપામાં રૂપાંતર થાય છે
અને ગરમ પાણી ઉપરથી નીચે આવે છે અને ઠંડી હવા નીચેથી ઉપરની તરફ જાય છે. ટાવરના આ આમાં એનો મદદ કરે છે. ઠંડી હવા ગરમ પાણીની ઉષ્મા લે છે અને ઠંડુ પાણી ટાવરમાં નીચે એકઠું થાય છે. હવે સ્પ્રે પોન્ડ જોઈએ તો સ્પ્રે પોન્ડ એ નાના પાવર સ્ટેશનમાં ઘણીવાર કુલિંગ ટાવરની જગ્યાએ વાપરવામાં આવે છે. સ્પ્રે પોન્ડ એક મોટો હોજ જ હોય છે જેના બંને બાજુ તેની ઉપરની બાજુ કાણાવાળી પાઇપો લગાવવામાં આવે છે અને કન્ડેન્સરમાંથી બહાર આવતું ગરમ પાણી આ પાઇપમાંથી પસાર થવાથી ફુવારાના રૂપમાંથી પાણી બહાર નીકળે છે. વાતાવરણમાં ઠંડી હવાના સંપર્કના લીધે આ પાણી ઠંડુ થતું જાય છે અને પંપ દ્વારા ફરીથી તેને કન્ડેન્સેટ કરી લેવામાં આવે છે. હવે આપણે જોઈશું ઇલેક્ટ્રિકલ સર્કિટ. ઇલેક્ટ્રિકલ સર્કિટનો લાઇન ડાયાગ્રામ આકૃતિમાં દર્શાવ્યો છે. ટર્બાઇનની સાથે 3 ફેઝ ઓલ્ટરનેટર કપલ કરવામાં આવ્યું છે. ઓલ્ટરનેટર દ્વારા 3 ફેઝ એસી પાવર જનરેટ કરવામાં આવે છે. ઓલ્ટરનેટરની સાથે એક્સાઇટર જોડવામાં આવે છે. આ એક ડીસી જનરેટર છે જે ઓલ્ટરનેટરના ફિલ્ડ માટે જોઈતો ડીસી પાવર પેદા કરે છે. એક્સાઇટર સાથે એક નાનું પરમેનન્ટ મેગ્નેટ ડીસી જનરેટર જોડવામાં આવે છે. તેને પાયલોટ એક્સાઇટર પણ કહેવામાં આવે છે. મેઇન એક્સાઇટરના ફિલ્ડ માટે જોઈતો ડીસી પાયલોટ એક્સાઇટર દ્વારા જનરેટ કરવામાં આવે છે. ઓલ્ટરનેટર દ્વારા જનરેટ થયેલું 11 કેવીની આસપાસ જ હોય છે. આ વોલ્ટેજને ટ્રાન્સમિશન માટે જોઈતા 132 કેવી, 220 કે પછી 400 કેવી જે છે તેને સ્ટેપઅપ ટ્રાન્સફોર્મર દ્વારા સ્ટેપઅપ કરવામાં આવે છે. આઇસોલેટર અને સર્કિટ બ્રેકર મારફતે પાવરને બસબાર પર આપવામાં આવે છે. બસબારથી ટ્રાન્સમિશન લાઇન મારફતે પાવર આગળ મોકલવામાં આવે છે. ચલો હવે આપણે આ સર્કિટ ડાયાગ્રામ જોઈએ જેની અંદર શું છે ટર્બાઇન, અલ્ટરનેટર, એક્સાઇટર, પાયલોટ એક્સાઇટર, સ્ટેપઅપ ટ્રાન્સફોર્મર, આઇસોલેટર, સર્કિટ બ્રેકર, આઇસોલેટર અને ટ્રાન્સમિશન લાઇન. હવે દરેક કે ઓલ્ટરનેટર શું છે તો ઓલ્ટરનેટર સર્કિટનું તથા પાવર સ્ટેશનનું મુખ્ય અંગ છે જેનો અભ્યાસ આગળના ટોપિકમાં આપણે કરવાના છીએ. ત્યારબાદ ટ્રાન્સફોર્મર એ પાવર ટ્રાન્સમિશનમાં 220 કેવી કે 400 કેવી વોલ્ટેજ પર કરવામાં આવે છે. ઓલ્ટરનેટર દ્વારા આટલો મોટો સીધો વોલ્ટેજ આપણે પેદા કરી શકતા નથી. તેથી ઓલ્ટરનેટર દ્વારા ઉત્પન્ન કરાતો વોલ્ટેજ 11 કેવીની આસપાસ હોય છે. ટ્રાન્સફોર્મર દ્વારા આ વોલ્ટેજને 220 કેવી કે 400 કેવી વોલ્ટેજ પર સ્ટેપઅપ કરવામાં આવે છે. આથી આ પ્રકારના ટ્રાન્સફોર્મર આપણે ફોર્સ્ડ ઓઇલ કુલિંગ પ્રકારના હોય છે. ત્યારબાદ હવે આપણે જોઈશું સર્કિટ બ્રેકર. તો સર્કિટ બ્રેકર મારફતે ટ્રાન્સફોર્મરને બસબાર સાથે જોડવામાં આવે છે. હેલ્ધી કન્ડિશનમાં ઓલ્ટરનેટર અને ટ્રાન્સફોર્મરને બસબાર સાથે જોડવા કે અલગ કરવા માટે ફોલ્ટી કન્ડિશનમાં બસબારથી અલગ કરવા માટે સર્કિટ બ્રેકરનો ઉપયોગ થાય છે. ત્યારબાદ આઇસોલેટર. આઇસોલેટર એ એર બ્રેક પ્રકારની સ્વિચ છે. આઇસોલેટરની અંદર આઇસોલેટરને સર્કિટ બ્રેકરની બંને બાજુએ રાખવામાં આવે છે. સર્કિટ બ્રેકરના મેન્ટેનન્સ કે રિપેરિંગ કરતી વખતે તેને લાઇનથી આઇસોલેટ કરવામાં આવે છે અને આઇસોલેટરનો ઉપયોગ કરવામાં આવે છે. આઇસોલેટરને હંમેશા નો લોડ કન્ડિશનમાં જ ઓપરેટ કરવામાં આવે છે. એક્સાઇટર એ ડીસી જનરેટર છે તેને ઓલ્ટરનેટરની સાથે સીધું અથવા તો ગિયર મારફતે જોડવામાં આવે છે. ઓલ્ટરનેટરના ફિલ્ડ વાઇન્ડિંગને જોઈતો ડીસી પાવર એક્સાઇટર દ્વારા પેદા કરવામાં આવે છે. પાયલોટ એક્સાઇટર આ પરમેનન્ટ મેગ્નેટના પોલવાળું નાનું ડીસી જનરેટર છે. એક્સાઇટરના ફિલ્ડ વાઇન્ડિંગ માટે જોઈતો ડીસી પાવર આ પાયલોટ એક્સાઇટરની મારફતે પેદા કરવામાં આવે છે. હવે પાવર સ્ટેશનનું હાર્ટ ગણાતા 3 ઇક્વિપમેન્ટ્સ બોઇલર, સ્ટીમ ટર્બાઇન અને ઓલ્ટરનેટરનો આપણે અભ્યાસ કરીશું. બોઇલરનું કાર્ય સ્ટીમ પેદા કરવાનું છે. ઓઇલ, ગેસ કે કોલસાનું બોઇલર સરફેસમાં દહન કરવાથી ઉષ્મા પેદા થાય છે. આ ઉષ્મા વડે પાણીનું સ્ટીમમાં રૂપાંતર થાય છે. બોઇલર મુખ્યત્વે 2 પ્રકારના હોય છે.
ફાયર ટ્યુબ બોઇલર, જેમાં ફ્લુ ગેસીસ ટ્યુબમાંથી પસાર થાય છે અને પાણી તેની આજુબાજુ હોય છે. અને બીજું વોટર ટ્યુબ બોઇલર, કે જેની અંદર વોટર ટ્યુબ બોઇલર કે જેની પાણી ટ્યુબમાંથી પસાર થાય છે અને ફ્લુ ગેસીસ આજુબાજુથી પસાર થાય છે. બોઇલરની બીજી ઘણા બધા પ્રકાર હોય છે, પરંતુ મોટા પાવર સ્ટેશનોમાં આવા બોઇલર વાપરવાને બદલે અત્યારે આધુનિક બોઇલર વપરાય છે. આધુનિક બોઇલર શું છે કે તો આધુનિક બોઇલર વોટર ટ્યુબ પ્રકારના અને પલ્વરાઇઝ ફ્યુઅલ પ્રકારના હોય છે. આકૃતિની અંદર તમે જુઓ તો A1 અને A2 જે દર્શાવ્યા છે તે મોટા ડ્રમ, બરાબર, મડ ડ્રમ અથવા તો વોટર ડ્રમ છે. એમાંથી ડી જે છે ઇકોનોમાઇઝર છે, એમાંથી પાણી લેવામાં આવે છે. અહીંયા જે બર્નર છે એની મારફતે આપણે પલ્વરાઇઝ કોલ અને ગરમ હવા જે એર પ્રીહીટરમાંથી આવે છે તેનું મિશ્રણ જવા દેવામાં આવે છે. B1, B2 અને B3 એ સ્ટીમ ડ્રમ છે. A1 અને A2માંથી જે સ્ટીમ પેદા થશે એ ક્યાં જશે? B1, B2 અને B3ની અંદર જશે. અને ફ્લુ ગેસ નીકળશે C, એટલે કે સુપર હીટરમાં જશે, જેથી સ્ટીમ શું થઈ જશે? ગરમ સ્ટીમ જે ભીની છે એ સૂકી સ્ટીમ થશે. ડ્રાય સ્ટીમને વેટ સ્ટીમમાં વેટ સ્ટીમનો ડ્રાય સ્ટીમમાં કન્વર્ઝન થાય છે. અને સુપરહીટેડ સ્ટીમ બહાર આવે છે. ફ્લુ ગેસ પછી ઇકોનોમાઇઝર તરફ જાય છે અને અહીં ફ્લુ ગેસની ઉષ્માની મદદથી આપણે બોઇલર ફીડ વોટરનું ટેમ્પરેચર વધારવામાં આવે છે. ત્યારબાદ ફ્લુ ગેસીસ ત્યાંથી સુપરહીટરમાં એર પ્રીહીટરમાં જાય છે અને બોઇલર ફર્નેસમાં લેવામાં આવતી હવા એ એર પ્રીહીટરમાં ગરમ થાય છે. આધુનિક બોઇલર જે હોય છે તે 100 થી 175 kg/cm² હોય છે અને પ્રતિ કલાકે 350 ટન સ્ટીમની ક્ષમતા ધરાવતું હોય છે. ત્યારબાદ હવે આપણે જોઈશું સ્ટીમ ટર્બાઇન. તો સ્ટીમ ટર્બાઇન એ ઉષ્મા શક્તિનું યાંત્રિક શક્તિમાં રૂપાંતર કરે છે. ટર્બાઇનના વિવિધ પ્રકારો છે, પરંતુ પાવર સ્ટેશનમાં સામાન્ય રીતે એક્સિયલ ફ્લો પ્રકારના રિએક્શન ટર્બાઇનનો ઉપયોગ થાય છે. આમાં એકાંતરે ફિક્સ બ્લેડ અને મૂવિંગ બ્લેડ હોય છે. મૂવિંગ બ્લેડને શાફ્ટ પર માઉન્ટ કરવામાં આવે છે. હાઈ પ્રેશર છેડાઓથી હાઈ પ્રેશર સ્ટીમ દાખલ કરવામાં આવે છે. સ્ટીમ ફિક્સ બ્લેડ અને મૂવિંગ બ્લેડમાંથી પસાર થાય છે, તેમ તેનું એક્સપાન્શન થાય છે. ટર્બાઇનમાં સ્ટીમ દ્વારા ઉપયોગી કાર્ય કર્યા બાદ તેને વાતાવરણ કરતાં ઓછા પ્રેશરે કન્ડેન્સરમાં ડિસ્ચાર્જ કરવામાં આવે છે. ટર્બાઇનની સ્પીડ 3000 RPM અને 50 મેગાવોટના ઓલ્ટરનેટર માટે 200 kg સ્ટીમ પ્રતિ કલાકની જરૂર પડે છે. અમુક સ્ટીમ HP સ્ટેજમાં અને અમુક સ્ટીમ LP સ્ટેજમાંથી લઈ તેને ઉષ્મા વડે ફીડ વોટરને ગરમ કરવામાં આવે છે. ટર્બાઇનમાં આ રીતે સ્ટીમ લેવાની પ્રક્રિયાને બ્લીડિંગ ઓફ ટર્બાઇન કહેવામાં આવે છે. આમ કરવાથી પાવર પ્લાન્ટની કાર્યક્ષમતામાં વધારો થાય છે. ત્યારબાદ હવે આપણે જોઈશું ઓલ્ટરનેટર. તો ઓલ્ટરનેટર શું કામ કરે છે? ઓલ્ટરનેટર એ પાવર સ્ટેશનનું ત્રીજું મહત્વનું ઇક્વિપમેન્ટ છે. તેને ટર્બાઇન સાથે જોડવામાં આવે છે. ઓલ્ટરનેટર એ મિકેનિકલ એનર્જીનું ઇલેક્ટ્રિકલ એનર્જીમાં રૂપાંતર કરે છે. ઓલ્ટરનેટર મુખ્યત્વે બે પ્રકારના હોય છે: ફિક્સ ફિલ્ડ અને રોટેટિંગ આર્મેચર પ્રકારના હોય છે. ફિક્સ ફિલ્ડ આર્મેચર અને રોટેટિંગ ફિલ્ડ પ્રકારના પાવર સ્ટેશનમાં હાઈ વોલ્ટેજ જનરેટ કરતાં ઘણી વધારે કેપેસિટીના ઓલ્ટરનેટર વપરાય છે. આ ઓલ્ટરનેટરને ફિક્સ્ડ આર્મેચર અને રોટેટિંગ ફિલ્ડ પ્રકારના હોય છે. આમાં આર્મેચર વાઇન્ડિંગને સ્ટેટર પર હોય છે અને રોટર પર ફિલ્ડ વાઇન્ડિંગ સાથે ફિલ્ડ પોલ હોય છે. રોટરની સ્પીડ ટર્બાઇનની સ્પીડ જેટલી 3000 RPM રાખવામાં આવે છે, જેટલી રાખવાની હોવાથી સેલિયન્ટ પોલના બદલે અહીંયા સિલિન્ડ્રિકલ પોલ પ્રકારનું રોટર વાપરવામાં આવે છે. આ પ્રકારના ઓલ્ટરનેટર વધારે એક્ચ્યુઅલ લંબાઈ અને ઓછા ડાયામીટરના હોય છે. 200 થી 300 મેગાવોટનું એક યુનિટ સામાન્ય છે. વધારેમાં વધારે 1200 મેગાવોટના એક યુનિટને ડિઝાઇન કરવામાં આવે છે. ઓલ્ટરનેટરમાં હાઇડ્રોજન કુલિંગનો ઉપયોગ કરવાનો હોવાથી હાઇડ્રોજન કુલિંગની ચર્ચા આગળના ચેપ્ટરમાં આપણે કરીશું. હવે આપણે જોઈશું થર્મલ પાવર સ્ટેશનમાં ઉપયોગમાં લેવામાં આવતી ઓક્ઝિલરી. થર્મલ પાવર સ્ટેશનમાં મહત્વની બે ઓક્ઝિલરી છે: એસેન્શિયલ અને નોન એસેન્શિયલ ઓક્ઝિલરી. એસેન્શિયલ ઓક્ઝિલરીનું મહત્વ ઇક્વિપમેન્ટ જેટલું છે, કારણ કે જો ઓક્ઝિલરી બંધ પડી જાય તો આખું યુનિટ કાર્ય કરતું બંધ થઈ જાય છે. જ્યારે નોન એસેન્શિયલ ઓક્ઝિલરીની અંદર ઓક્ઝિલરી બંધ થાય તો અમુક સમય માટે એના વગર યુનિટ કાર્ય કરતું બંધ થતું નથી, એ કાર્ય કરતું ચાલુ રહે છે.
વિવિધ ઇક્વિપમેન્ટ સાથે વપરાતી ઓક્ઝિલરીની યાદી એનો આપણે હવે ટૂંકમાં અભ્યાસ કરીશું. બોઇલરની અંદર કયા કયા પ્રકારની ઓક્ઝિલરી આવે છે? તો એની અંદર મિલ ફીડર, બોલ મિલ પલ્વરાઇઝેશન, બોઇલર ફીડ પંપ, ઇન્ડ્યુસ ડ્રાફ્ટ ફેન, ફોર્સ ડ્રાફ્ટ ફેન, ઇલેક્ટ્રોસ્ટેટિક પ્રોસ્પિટર. ત્યારબાદ ટર્બાઇનની અંદર આવે છે ગવર્નર, સર્ક્યુલેટિંગ વોટર પંપ, કન્ડેન્સેટ એક્સટેન્શન પંપ. ઓલ્ટરનેટરની અંદર આવશે એક્સાઇટર અને વેન્ટિલેટિંગ ફેન. ટર્બાઇનની અંદર આવશે ઓઇલ પ્યોરિફાયર, હાઈ પ્રેશર ઓઇલ પંપ, ઇમરજન્સી ઓક્ઝિલરી પંપ. સ્ટેપ અપ ટ્રાન્સફોર્મરની અંદર આવશે ઓઇલ પંપ અને એર બ્લોઅર. કોલ હેન્ડલિંગ પ્લાન્ટની અંદર વેગન્ટી પ્લગ, એલિવેટર, સ્કીપ હોઇસ્ટર, મેગ્નેટિક સેપરેટર, કોલ ક્રશર અને બેલ્ટ કન્વેયર. એસ હેન્ડલિંગ પ્લાન્ટની અંદર આવશે સ્ક્રેપ કન્વેયર અને એલિવેટર. વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની અંદર આવશે રોરો વોટર પંપ, સોફ્ટ વોટર પંપ અને સ્લજ વોટર પંપ અને ડિસ્ટિલ પંપ. સ્વિચ હાઉસની અંદર ક્રેન, મોટર જનરેટર સેટ, બૂસ્ટર ઓઇલ પંપ, ઓઇલ પ્યુરિફાયર. જનરલ સ્ટેશન, ટ્રેન, લિફ્ટ, વર્કશોપ મશીનરી, વોટર પંપ અને એર કોમ્પ્રેસર. આ બધા શામાં આવે છે? પાવર પ્લાન્ટની ઓક્ઝિલરીની અંદર આવે છે. એસેન્શિયલ અને નોન એસેન્શિયલ ઓક્ઝિલરીની અંદર આ બધાનો સમાવેશ કરવામાં આવે છે. હવે પ્લાન લેઆઉટ. કોઈપણ જગ્યાનું સાઇટ સિલેક્શન કર્યા બાદ મહત્વનો અંગ છે કે પ્લાન લેઆઉટ. ઘર બનાવવું હોય તો પણ એક આપણે એને પહેલાં કાચો પ્લાન લેઆઉટ બનાવીએ છીએ. પ્લાન લેઆઉટના હેતુઓ કયા કયા છે? તો અનુકૂળતા, કાર્યદક્ષતા, ઇકોનોમી અને સલામતી. આ ચાર મહત્વના એના હેતુ છે. અનુકૂળતા એટલે કે પાવર પ્લાન્ટનો લેઆઉટ એવો હોવો જોઈએ કે જેથી ઓપરેશન કરવામાં સરળ પડે. ટર્બાઇન અને બોઇલર હાઉસ એકબીજાની પાસે પાસે રાખવામાં આવે છે. કાર્યદક્ષતા. પ્લાન્ટ એવો રાખવો જોઈએ કે જેથી પ્લાન્ટનું ઓપરેશન કાર્યદક્ષપૂર્ણ બને, એટલે કે એફિશિયન્સી વધારે બને. જો બોઇલર હાઉસ અને ટર્બાઇન હાઉસ વચ્ચેનું અંતર વધારે હશે તો પાઇપમાંથી સ્ટીમનો હીટ લોસ વધે છે અને કાર્યદક્ષતામાં શું થાય છે? ઘટાડો થાય છે. ઇકોનોમી એટલે કે પ્લાન્ટ લેઆઉટ એવો હોવો જોઈએ કે જેથી પ્લાન્ટનું ઓપરેશન ઇકોનોમિકલી બને છે. અને સલામત એટલે કે પ્લાન લેઆઉટ એવો હોવો જોઈએ કે જેથી પ્લાન્ટના સાધનો તથા ઓપરેટર વગેરેની સલામતી રહે છે. મુખ્ય પ્લાન લેઆઉટને અસર કરતા પરિબળો કયા કયા છે? તો ફ્યુઅલનો પ્રકાર, ફ્યુઅલ ટ્રાન્સપોર્ટેશનની રીત, એસ ડિસ્પોઝેબલની વ્યવસ્થા, કુલિંગનો પ્રકાર અને પ્લાન્ટની કેપેસિટી. ફ્યુઅલનો પ્રકાર કયો છે એની પર મહત્વનો આધાર રાખવામાં આવે છે કે જો હાઇડ્રો હશે તો એના માટે રિઝર્વિયર અને ડેમની જરૂર પડશે. કોલસો હશે તો એના માટે કોલ હેન્ડલિંગ પ્લાન્ટ, એસ હેન્ડલિંગ પ્લાન્ટ વગેરેનો સમાવેશ થાય છે. ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા સારી એવી હોવી જોઈએ કે જેથી સરળતાથી આપણે ટ્રાન્સપોર્ટેશન કરી શકીએ. ફ્યુઅલની અંદર જલ્દીથી એને સાઇટ ઉપર પહોંચાડી શકીએ છીએ. એસ ડિસ્પોઝેબલની વ્યવસ્થા શું છે કે કોલસાનો ફ્યુઅલ તરીકે ઉપયોગ કરવામાં આવે છે અને એસ ઉત્પન્ન થાય તો એને કઈ રીતે ડિસ્પોઝેબલ કરવી એ પણ પ્લાન્ટ લેઆઉટ ઉપર આધાર રાખે છે. કુલિંગનો પ્રકાર કે કુલિંગની વ્યવસ્થા કઈ જાતની છે તેનો પણ લેઆઉટ ઉપર આધાર રાખે છે. દાખલા તરીકે નદીના પાણીનો આપણે ઉપયોગ કરવાના હોય કે કુલિંગ ટાવરનો ઉપયોગ કરવાના છે તો તે બંને કુલિંગના પ્રકાર ઉપર આધાર રાખે છે. પ્લાન કેપેસિટી કે પ્લાનની કુલ કેપેસિટી દરેક યુનિટના કેપેસિટી લેઆઉટ ઉપર આધાર રાખે છે. ત્યારબાદ આપણે જોયું કે દરેક યુનિટ દીઠ બોઇલરની સંખ્યા. ચાલો, યુનિટ દીઠ આપણે શું જોવાની છે? બોઇલરની સંખ્યા. તો દરેક યુનિટ દીઠ કેટલા બોઇલરની જરૂર પડવાની છે એના દ્વારા જ આપણને ખબર પડે કે બોઇલર એક યુનિટ માટે એક બોઇલર જોઈશે કે બે બોઇલર જોઈશે. હવે પ્લાન લેઆઉટ નક્કી કરતી વખતે કયા મુદ્દા ધ્યાનમાં રાખવા એના માટેની ગાઈડલાઇન શું છે? તો જ્યારે કુલિંગ માટે નદીના પાણીનો ઉપયોગ કરવામાં આવે ત્યારે પંપ હાઉસ નદીના કિનારે રાખવામાં આવે છે. જ્યારે કુલિંગ માટે કુલિંગ ટાવરનો ઉપયોગ કરવાનો હોય ત્યારે તેનું સ્થાન એવી રીતે રાખવું કે જેથી પવનના લીધે મુખ્ય મકાન પર પાણીનો છંટકાવ ના થાય. ટર્બાઇન હાઉસને બોઇલરની બાજુમાં રાખવું અને ભવિષ્યના વિસ્તરણ માટેની જગ્યા જરૂરી રાખવી.
ચાલો હવે આપણે દરેક લેઆઉટને ભણીશું. તો આ જે લેઆઉટ છે એ શાનો લેઆઉટ છે? આ લેઆઉટ જે છે એ શું છે કે નદી કિનારે સ્થિત, જે 12 માસ પાણી મળે છે એવી નદી કિનારે સ્થિત પાવર પ્લાન્ટનો લેઆઉટ છે. જે અહીંયા તમે જોઈ શકો છો રેલવે, અહીંયા રિવરની સાથે પંપ હાઉસ છે. રેલવે આવે તો ત્યાં કોલ આવશે, તો કોલ હેન્ડલિંગ પ્લાન્ટ છે, કોલ સ્ટોરેજ પ્લાન્ટ છે. ત્યારબાદ એની સાથે જ બોઇલર હાઉસ છે, અને બોઇલર હાઉસની સાથે શું છે? ટર્બાઇન હાઉસ છે. ટર્બાઇન હાઉસની સાથે સ્વિચયાર્ડ છે. તો આ બાજુ બોઇલર હાઉસની સાથે ચીમની, અને ચીમનીની સાથે એશ હેન્ડલિંગ પ્લાન્ટ અથવા તો એશ સ્ટોરેજ પ્લાન્ટ છે. તો નદી કિનારેનો જે પાવર છે એ કંઈક આપણને આ રીતનો મળે છે. તમે જુઓ, ચાલો હવે આપણે એવો પ્લાન લેઆઉટ જોઈશું કે જ્યાં આપણે કુલિંગ ટાવરની જરૂર પડવાની છે. તો એ પાવર પ્લાન્ટ એનો લેઆઉટ જોઈએ. તો અહીંયા રેલવે છે, રેલવેની સાથે કોલ હેન્ડલિંગ પ્લાન્ટ, કોલ્ડ સ્ટોરેજ પ્લાન્ટ છે. અહીંયા આપણે કુલિંગ ટાવર છે, 4 બોઇલર આપ્યા છે, 5 બોઇલર આપ્યા છે, અને એક ભવિષ્યના વિસ્તરણની વ્યવસ્થા આપેલી છે. બોઇલરની સાથે ચીમની છે, અને એક સાઈડ આપણે ટર્બાઇન હાઉસ છે. આમાં શું કર્યું છે કે પહેલાં 2 યુનિટ માટે એક બોઇલર છે, અને બાકીના 3 યુનિટ માટે બીજું એક ટર્બાઇન હાઉસ છે. 2 કુલિંગ ટાવર છે, અને દરેક બોઇલર વાઇઝ ચીમની અલગ અલગ રાખવામાં આવેલી છે, અને ભવિષ્યનું વિસ્તરણ પણ થાય એ રીતની એક વ્યવસ્થા કરવામાં આવેલી છે કે જ્યારે કુલિંગ માટે નદીના પાણીની વ્યવસ્થા થઈ શકે તેમ નથી હોતું ત્યારે કુલિંગ ટાવરનો ઉપયોગ કરવામાં આવે છે. રેલવે સાઇડિંગ પાસે ખુલ્લામાં કોલ્ડ સ્ટોરેજની જગ્યા રાખવામાં આવે છે. તેની નજીક કોલ હેન્ડલિંગ પ્લાન્ટ છે અને 2 યુનિટ છે, અને દરેક યુનિટ દીઠ 2 બોઇલરનો ઉપયોગ કરવામાં આવે છે. 5મું બોઇલર સ્પેર તરીકે વાપરવામાં આવે છે. કોઈપણ એક બોઇલરને મેન્ટેનન્સ માટે લેવામાં આવે ત્યારે સ્પેર બોઇલરનો ઉપયોગ કરવામાં આવે છે, અને તેવી વ્યવસ્થા કરવામાં આવે છે. હવે આપણે શું જોઈશું તો કે ફ્યુઅલ તરીકે ઓઇલનો ઉપયોગ થતો હોય તેને. તો ફ્યુઅલ તરીકે જ્યારે ઓઇલનો ઉપયોગ કરીએ છીએ ત્યારે એનો લેઆઉટ આ રીતનો બને છે કે ફ્યુઅલ તરીકે ઓઇલ વાપરીએ છીએ તો એના માટે સ્ટોરેજ ટેન્ક બનાવવી જરૂરી છે. ચીમની, બોઇલર હાઉસ, ટર્બાઇન હાઉસ, વર્કશોપ બિલ્ડિંગ, સ્ટોરેજ, કંટ્રોલ રૂમ, ઓફિસ, સ્વિચયાર્ડ અને કુલિંગ ટાવર. આ જ છે કે જ્યારે રેલવેની સાઇડિંગમાં નજીક ફ્યુઅલ ઓઇલ હેન્ડલિંગ પ્લાન્ટ હોય તો ફ્યુઅલ ઓઇલ સ્ટોરેજ ટેન્ક છે, અને 2 ટર્બો ઓલ્ટરનેટર યુનિટ દર્શાવવામાં આવ્યા છે, અને ડોટેડ લાઇન જે છે એ ભવિષ્ય દર્શાવે છે, ભવિષ્યનું વિસ્તરણ દર્શાવે છે. હવે આ જે છે એ બોઇલર અને ટર્બાઇન રૂમનો આંતરિક લેઆઉટ છે, જેની અંદર બોઇલર અને ટર્બાઇનનો અંદરનો આંતરિક લેઆઉટ દર્શાવે છે. A1 A2 ચીમની છે, B1 B2 કોલ બંકર છે, અને કોલ ક્રશર હાઉસમાંથી બેલ કન્વેયર માટે કોલસાને આ બંકરમાં લાવવામાં આવે છે, અને બંકર ભરાઈ જાય ત્યારે તે બીજા બંકરમાં પડે તેવી વ્યવસ્થા કરવામાં આવે છે. C1 અને C2 બોલ મિલ છે, અને બંકરમાંથી બોલ મિલ લઈ જવા માટે મિલમાં કોલસાનો ભૂકો કરવામાં આવે છે. D1 અને D2 બોઇલર છે, અને તેની સાથે F1, E1 અને E2 જે બોઇલરની કંટ્રોલ પેનલ છે. બોઇલરની કંટ્રોલ પેનલ દ્વારા F1 અને F2 એટલે કે ટર્બાઇનની કંટ્રોલ પેનલ છે, અને T1 અને T2 ટર્બાઇન દર્શાવે છે, તથા તેની સાથે જનરેટેડ G1 અને G2 જોડવામાં આવ્યા છે, અને H1 અને H2 જે છે એ ટર્બાઇનની કંટ્રોલ પેનલ જનરેટરની કંટ્રોલ પેનલ છે. આ મારફતે જનરેટરનો કંટ્રોલ કરવામાં આવે છે. હવે પાવર સ્ટેશનના ફાયદા અને ગેરફાયદા કે જ્યારે ફ્યુઅલની કિંમત ડીઝલ પાવર સ્ટેશનના પ્રમાણમાં ઓછી છે, જેના લીધે ઓપરેટિંગ કોસ્ટ પણ કેવી છે? ઓછી થાય છે. ન્યુક્લિયર અને હાઇડ્રો પાવર સ્ટેશનની સરખામણીમાં કેપિટલ કોસ્ટ ઓછી છે. પાવર સ્ટેશન લોડ નજીક સ્થાપી શકાય છે, અને આ મુદ્દાને લીધે આપણે ટ્રાન્સમિશન લાઇનનો ખર્ચ
અને ટ્રાન્સમિશન લોસ પણ કેવા થાય છે, ઘટે છે. હવે આપણે એના ગેરફાયદા જોઈએ તો ઘણી સંખ્યામાં ઇક્વિપમેન્ટ તથા ઓક્ઝિલરીની જરૂર પડે છે. આથી સ્ટેન્ડ બાય લોસ વધે છે અને ઓવરઓલ એફિશિયન્સી ઘટે છે. કોલસા તથા એસના સ્ટોરેજ માટે વિશાળ જગ્યાની જરૂર પડે છે. વિશાળ જથ્થામાં કુલિંગ વોટરની જરૂર પડે છે. ઘણા ઇક્વિપમેન્ટ તથા ઓક્ઝિલરીના લીધે મેન્ટેનન્સ કોસ્ટ વધે છે અને ઓપરેટિંગ કોસ્ટ હાઇડ્રો પાવર સ્ટેશન કરતાં વધારે હોય છે. વાતાવરણનું પ્રદૂષણ થાય છે. તો આ હતા એના ફાયદા અને ગેરફાયદા. હવે આપણે લોડ કર્વ અને લોડ ડ્યુરેશન કર્વનો અભ્યાસ કરીશું. ચલો, પાવર સ્ટેશન પરનો લોડ એક સરખો રહેતો નથી, સતત તેમાં ફેરફાર થાય છે. લોડના સમય સાથે ફેરફારના ગ્રાફને લોડ કર્વ કહેવામાં આવે છે. પાવર સ્ટેશન પર કેટલો લોડ હોય છે, કેટલા સમય માટે રહ્યો છે, તેને ઉતરતા ક્રમમાં જો ગોઠવવામાં આવે તો તેનો ગ્રાફ દોરે તો લોડ ડ્યુરેશન કર્વ મળે છે. અહીંયા તમે જુઓ તો આપણને ક્રોનોલિકલ ટાઈમ અને લોડ મેગાવોટની અંદર લઈ એનો એક લોડ કર્વ બનાવવામાં આવ્યો છે ડેઇલી, કે મિડનાઇટ 12થી બીજા મિડનાઇટ 12 સુધીમાં શું એની ડિમાન્ડ, કે ક્યારે મેક્સિમમ ડિમાન્ડ થાય છે, ક્યારે પીક ડિમાન્ડ પર કામ કરે છે, ક્યારે એવરેજ ડિમાન્ડ પર કામ કરે છે, તેનો આપણે અભ્યાસ કરી શકીએ છીએ. ચલો, પાવર સ્ટેશન પર જોડવામાં આવેલા વિવિધ પ્રકારના લોડ હોય છે અને દરેકની કેરેક્ટરિસ્ટિક કેવી હોય છે, અલગ અલગ હોય છે. આ લોડ તેની જરૂરિયાત મુજબ ચાલુ બંધ થતા હોય છે. પરિણામે પાવર સ્ટેશન પરનો લોડ એક સરખો રહેતો નથી, તેમાં સતત ફેરફાર થતો રહે છે. પાવર સ્ટેશન પરનો લોડ અને ક્રોનિકલ ટાઈમ વચ્ચેના ગ્રાફને લોડ કર્વ ગ્રાફ કહેવામાં આવે છે, જેને KWમાં દર્શાવવામાં આવે છે. જો દિવસનું બનાવીએ તો તેને ડેઇલી, અઠવાડિયા માટે બનાવીએ તો વીકલી, મહિના માટે બનાવીએ તો મંથલી અને વર્ષ માટે બનાવીએ તો તેને યરલી. એક વર્ષની અંદર 8,760 કલાક હોય છે તે લેવાના હોય છે. લોડ કર્વમાંથી મળતી કઈ માહિતી મળે છે, તો કોઈપણ સમયે પાવર સ્ટેશન પર કેટલો લોડ હતો તેની માહિતી મળે છે. લોડ કર્વનું પીક એ સ્ટેશન પરનો મહત્તમ લોડ દર્શાવે છે. હવે એવરેજ ડિમાન્ડ શોધવી હોય તો એવરેજ ડિમાન્ડની વ્યાખ્યા થશે કે એક દિવસ દરમિયાન જનરેટ થયેલા યુનિટ છેદમાં એક દિવસ માટે ગણીએ છીએ એટલા માટે. જો વર્ષ માટે ગણવામાં આવે તો વર્ષ દરમિયાન જનરેટ થયેલા યુનિટ ભાગ્યા 8,760. 8,760 શું થશે, તો 8,760 એ એક વર્ષના કલાક છે, કારણ કે એક દિવસના 24 કલાક, તો 365 દિવસના કેટલા કલાક થશે, 8,760 કલાક થશે. તો આ હતી એવરેજ ડિમાન્ડ. હવે આપણે લોડ ફેક્ટરનો અભ્યાસ કરીશું. તો લોડ ફેક્ટર એક કર્વની નીચેનો એરિયા છે અને જે રેક્ટેંગલ કર્વમાં આવેલો છે અને તેનો એરિયાનો ગુણોત્તર છે. લોડ ફેક્ટર માટે શું કરી શકીશું કે જનરેટ થયેલ મેક્સિમમ ડિમાન્ડ, જનરેટેડ યુનિટ છેદમાં મેક્સિમમ ડિમાન્ડ ઇન્ટુ કલાક. જો એ દિવસ માટે ગણવામાં આવે તો દિવસ દરમિયાન જનરેટ થયેલો યુનિટ છેદમાં મેક્સિમમ ડિમાન્ડ ગુણ્યા 24. વર્ષ માટે ગણવામાં આવે તો વર્ષ દરમિયાન જનરેટ થયેલો યુનિટ છેદમાં મેક્સિમમ ડિમાન્ડ ગુણ્યા 8,760. હવે જનરેટ થયેલા યુનિટ અને સમયના ગુણોત્તરને એવરેજ ડિમાન્ડ કહેવામાં આવે છે. માટે લોડ ફેક્ટર બરાબર શું થશે, એવરેજ ડિમાન્ડ ભાગ્યા મેક્સિમમ ડિમાન્ડ. તો આ હતી લોડ કર્વમાંથી મળતી માહિતી. હવે આપણે બેઝ લોડ અને પીક લોડ પાવર પ્લાન્ટનો અભ્યાસ કરીશું. બેઝ લોડ પાવર પ્લાન્ટ અને પીક લોડ પાવર પ્લાન્ટ એટલે શું? તો બેઝ લોડ પાવર પ્લાન્ટ એટલે શું કે જે પાવર સ્ટેશનમાં વિવિધ પ્રકારના જનરેટિંગ સ્ટેશન હોય છે. દરેકની ફિક્સ્ડ કોસ્ટ અને વેરિયેબલ કોસ્ટ અને કેરેક્ટરિસ્ટિક કેવી હોય છે, અલગ અલગ કેરેક્ટરિસ્ટિક આપણને દરેકની મળે છે. બરાબર છે. હાઇડ્રો પાવર સ્ટેશનમાં પણ એવું છે, તો એની વાઇસ વર્ષામાં થર્મલ પાવર સ્ટેશન થશે. જો સ્ટેશન ઓછા લોડ ફેક્ટર પર ચલાવવામાં આવે તો તેની કોસ્ટ પર યુનિટ વધી જાય છે. વળી દરેક પ્રકારના પાવર સ્ટેશનની ઓપરેટિંગ કેરેક્ટરિસ્ટિક પણ અલગ અલગ હોય છે. દાખલા તરીકે ડીઝલ અને હાઇડ્રો પાવર પ્લાન્ટ જલ્દીથી ચાલુ બંધ કરી શકાતા નથી, પરંતુ ન્યુક્લિયર અને ચાલુ બંધ કરી શકાય છે, જ્યારે ન્યુક્લિયર અને થર્મલ સહેલાઈથી ચાલુ કરી શકાતા નથી. હવે પાવર સિસ્ટમના યુનિટ એવી રીતે ચલાવવા જોઈએ જેથી ઓવરઓલ કોસ્ટ પર યુનિટ કેવી આવે, ઓછી આવે.
આ બધા મુદ્દાઓને ધ્યાનમાં લઈને આખા વર્ષનો બેઝ લોડ સ્ટેશન, આખા વર્ષ દરમિયાન જે સ્ટેશન ચાલુ રાખવામાં આવે તેને બેઝ લોડ પાવર સ્ટેશન કહેવામાં આવે છે. અને પાવર સ્ટેશન અમુક દિવસોમાં અમુક કલાકો સુધી જ ચલાવવામાં આવે તો તેને પીક લોડ પાવર સ્ટેશન કહેવામાં આવે છે. હવે બેઝ લોડ અને પીક લોડ પાવર પ્લાન્ટ ક્યારે ચલાવવા જોઈએ? જો લોડ વધારે હોય તો પ્રથમ ન્યુક્લિયર થર્મલ અને ત્યારબાદ હાઇડ્રો, એનાથી પણ વધારે હોય તો રન ઓફ રિવર હાઇડ્રો, ન્યુક્લિયર થર્મલ સ્ટોરેજ ટાઈપ હાઇડ્રો અને ડીઝલ ચલાવવામાં આવે છે. બેઝ લોડ અને પીક લોડ, બેઝ લોડ સ્ટેશનની કેરેક્ટરિસ્ટિક શું થશે? તો બેઝ લોડ સ્ટેશન આખા વર્ષ દરમિયાન ઓપરેટ કરવામાં આવે છે, તેનું લોડ ફેક્ટર વધારે હોય છે, આ સ્ટેશનની એફિશિયન્સી વધારે હોય છે અને તેની ઓવરઓલ કોસ્ટ પર યુનિટ ઓછી આવે છે. તેથી તેની કેપિટલ કોસ્ટ કેવી થાય છે? વધારે થાય છે અને તેની કેપેસિટી પણ વધારે હોય છે. ચાલુ બંધ કરવા સરળ હોતા નથી. પીક લોડ પાવર સ્ટેશનની અંદર ટોટલ 22 વર્ષ આપણને આમાં મળે છે. હવે પાવર સ્ટેશનના ઓપરેશનને લગતા થોડાક ફેક્ટર છે જેનો આપણે અભ્યાસ કરીશું. પ્લાન્ટ કેપેસિટી ફેક્ટર. પ્લાન્ટ કેપેસિટી ફેક્ટર એટલે કે વાર્ષિક ઉત્પન્ન થતી એનર્જી ભાગ્યા ઇન્સ્ટોલ્ડ પ્લાન્ટ કેપેસિટી ગુણ્યા 8760 અને એને ગુણ્યા 100 કરીશું એટલે આપણને પર્સન્ટેજમાં મળશે. હવે જો એને મંથલી ગણવી હોય તો 24 કરીશું. એમ કરતાં આપણને ફાઇનલ પાવર કેપેસિટી ફેક્ટર શું મળે છે? તો લોડ ફેક્ટર ગુણ્યા મેક્સિમમ ડિમાન્ડના છેદમાં પ્લાન્ટ કેપેસિટી ગુણ્યા 100. ત્યારબાદ હવે આપણે એનો જોઈશું યુટિલાઇઝેશન ફેક્ટર. મેક્સિમમ ડિમાન્ડ અને પ્લાન્ટની રેટેડ કેપેસિટીના ગુણોત્તરને યુટિલાઇઝેશન ફેક્ટર કહેવામાં આવે છે. યુટિલાઇઝેશન ફેક્ટર બરાબર મેક્સિમમ ડિમાન્ડ છેદમાં રેટેડ કેપેસિટી ઇન્ટુ 100. હવે સારી એફિશિયન્સીવાળું યુનિટ યુટિલાઇઝેશન ફેક્ટર વધારે રહે તેમ ઓપરેટ કરવામાં આવે છે. માટે પ્લાન્ટ કેપેસિટી ફેક્ટરની ફોર્મ્યુલા આપણને અહીંયા નવી મળશે. લોડ ફેક્ટર ઇન્ટુ યુટિલાઇઝેશન ફેક્ટર. પ્લાન્ટ યુઝ ફેક્ટર, તો યુટિલાઇઝેશન ફેક્ટર બરાબર જનરેટ થયેલા ટોટલ યુનિટ છેદમાં સમેશન ઓફ KWH એટલે કે ટોટલ કેટલા કલાક અને કેટલા કેપેસિટી પર ચાલવામાં આવ્યું છે તેનો સરવાળો કરવામાં આવે છે અને એને ગુણ્યા 100 કરીશું તો આપણને પ્લાન્ટ યુઝ ફેક્ટર મળે છે. હવે આપણે વિવિધ પ્રકારના લોડ, ડાયવર્સિટી ફેક્ટર અને અન્ય ફેક્ટરનો અભ્યાસ કરીશું. સૌપ્રથમ આપણે ઇન્ડસ્ટ્રીયલ લોડ લઈશું. આ પ્રકારનો લોડ સવારના 8 થી 12, બપોરે 12 થી 1 થી 5 અને 12 થી 1ના સમયગાળામાં રિસેસ હોવાથી લોડમાં ઘટાડો થાય છે. આ પેટર્નમાં જ્યાં જનરલ શિફ્ટનું હોય છે, 2 કે 3 શિફ્ટમાં હોય તે પ્રમાણે બીજા કલાકોના ગાળા દરમિયાન લોડ હોય છે પરંતુ તે ઓછો હોય છે. કોમર્શિયલ લોડ કે દિવસ દરમિયાન આ લોડ અમુક પ્રમાણમાં હોય છે, સાંજે 6 વાગે વધે છે અને 9 વાગે ઓછો થાય છે અને 9 થી 12ના પ્રમાણમાં અમુક પ્રમાણમાં રહે છે અને પછી ઘટી જાય છે. ડોમેસ્ટિક લોડ કે આ લોડ માટે મોટા ભાગે સાંજે 6 થી રાત્રિના 11 સુધીનો લોડ હોય છે. અમુક પ્રમાણમાં ગીઝર, વોશિંગ મશીન ચાલુ થાય ત્યારે તે વધે છે. સિનેમા લોડ જે બપોરના 12 થી 3 વાગ્યા સુધી બપોરના 12 થી રાત્રિના 12 સુધી રહે છે. ત્યારબાદ વોટર સપ્લાય લોડ પાણી ચઢાવવાના સમયને અનુલક્ષીને સવારે 6 થી 8 અને સાંજના 4 થી 7 સુધીનો આપવામાં આવે છે. સ્ટ્રીટ લાઇટ લોડ જે છે એ સવારે 7 થી સાંજના 6, જેમાં સિઝન પ્રમાણે થોડો ઘણો ફેરફાર થતો રહે છે. ટ્રેક્શન લોડ એટલે કે સબઅર્બન ટ્રેન માટેનો લોડ સવારના 4 થી 7 સુધી ઓછા પ્રમાણમાં હોય છે, 7 થી 12માં ઘણો વધે છે, ત્યારબાદ 12 થી 4 સુધી ઘટે છે અને વળી સાંજના 4 થી રાત્રિના 10 સુધી વધારે હોય છે. 10 થી 12માં તે ઘટે છે અને રાત્રિના 12 થી 4 સુધી તે કેવો થઈ જાય છે? નહીવત થઈ જાય છે. મેટ્રોપોલિટન લોડ એટલે કે આ લોડ ઓફિસ, બેંક, હોસ્પિટલ, સ્કૂલ વગેરેના લીધે હોય છે. સવારના 10 થી સાંજના 5 વાગ્યા સુધી રહે છે. ખેતીવાડી માટેનો લોડ કે જ્યાં સિંચાઈની સવલત ઓછી છે ત્યાં આ લોડ હોય છે. આ લોડ સિઝન પ્રમાણે બદલાય છે અને તે નિયમિત પ્રકારનો હોતો નથી. ત્યારબાદ આપણે કનેક્ટેડ લોડનો અભ્યાસ કરીશું. કનેક્ટેડ લોડ એટલે શું? કે સપ્લાય સિસ્ટમ સાથે જોડવામાં આવેલા બધા ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ્સ કન્ટિન્યુઅસ રેટિંગના સરવાળાને કનેક્ટેડ લોડ કહેવામાં આવે છે. દાખલા તરીકે ધારો કે એક કન્ઝ્યુમરના ઘરમાં 100 વોટના 4 ફેન, 40 વોટની 6 ટ્યુબ અને
1500 વોટનું એક હીટર હોય તો બધાનો સરવાળો કરીએ તો આપણને કનેક્ટેડ લોડ મળશે કે કેટલો લોડ કનેક્ટ કરવામાં આવ્યો છે. ત્યારબાદ આપણે જોઈશું ડિમાન્ડ ફેક્ટર. કન્ઝ્યુમર દ્વારા સપ્લાય સાથે જોડવામાં આવેલા બધા સાધનોને એકસાથે વાપરવામાં આવતા નથી, તેથી તેની મેક્સિમમ ડિમાન્ડ કનેક્ટેડ લોડ જેટલી થતી નથી. આને ડિમાન્ડ ફેક્ટરથી દર્શાવવામાં આવે છે. મેક્સિમમ ડિમાન્ડ બાય કનેક્ટેડ લોડના ગુણોત્તરને ડિમાન્ડ ફેક્ટર કહેવામાં આવે છે. ડિમાન્ડ ફેક્ટર બરાબર શું થશે કે મેક્સિમમ ડિમાન્ડ છે એમાં કનેક્ટેડ લોડ. ચાલો ત્યારબાદ કનેક્ટેડ લોડ ફેક્ટરનો અભ્યાસ કરીશું. કનેક્ટેડ લોડ ફેક્ટર એટલે શું કે આ ફેક્ટરને રિસીવિંગ ઇક્વિપમેન્ટને લાગુ પડે છે. કનેક્ટેડ લોડ એટલે કે લોડ ફેક્ટર ગુણ્યા ડિમાન્ડ ફેક્ટર. ત્યારબાદ ડાયવર્સિટી ફેક્ટર એટલે શું તો કે ડાયવર્સિટી ફેક્ટર એટલે કે વ્યક્તિગત મેક્સિમમ ડિમાન્ડનો સરવાળો ભાગ્યા એક સાથેની મેક્સિમમ ડિમાન્ડ. આને ગ્રુપ ડાયવર્સિટી ફેક્ટર કહેવામાં આવે છે. ડાયવર્સિટી ફેક્ટર એટલે કે વ્યક્તિગત મેક્સિમમ ડિમાન્ડનો સરવાળો ભાગ્યા એક સાથેની મેક્સિમમ ડિમાન્ડ. આને શું કહેવામાં આવે છે? ગ્રુપ ડાયવર્સિટી ફેક્ટર કહેવામાં આવે છે, જે હંમેશા એક કરતાં વધારે હોય છે. કોઇન્સિડન્સ ફેક્ટર કોને કહેવામાં આવે છે? તો કોઇન્સિડન્સ ફેક્ટર એટલે ગ્રુપ ડાયવર્સિટીના વ્યસ્તને કોઇન્સિડન્સ ફેક્ટર કહેવામાં આવે છે. લોડ ડાયવર્સિટી બે અથવા વધારે લોડના વ્યક્તિગત મેક્સિમમ લોડના સરવાળા અને કમ્બાઇન્ડ મેક્સિમમ લોડના તફાવતને ડાયવર્સિટી કહેવામાં આવે છે. ત્યારબાદ લોસ ફેક્ટર. ચોક્કસ સમયગાળા દરમિયાન એવરેજ પાવર લોસ અને પીક લોડ પાવર લોસના ગુણોત્તરને લોસ ફેક્ટર કહેવામાં આવે છે. લોસ ફેક્ટર બરાબર એવરેજ પાવર લોસ ભાગ્યા પીક લોડ વખતના પાવર લોસ, જેને શું કહેવામાં આવે છે? લોસ ફેક્ટર કહેવામાં આવે છે. અન્ય અગત્યની ટર્મ્સ પર આપણે નજર કરીએ તો ફર્મ પાવર, સ્પિનિંગ રિઝર્વ, હોટ રિઝર્વ, કોલ્ડ રિઝર્વ અને રિવર્સ માર્જિનનો સમાવેશ કરવામાં આવે છે. હવે આપણે આગળનો ટોપિક જોઈશું. સ્ટેશનના શક્ય જોખમો. પાવર સ્ટેશનમાં મિકેનિકલ, થર્મલ, પાણીને લગતા કેમિકલ, ઓઇલ અને લુબ્રિકન્ટ, એનિમી એક્શન અને ઇલેક્ટ્રિકલ આ બધા શક્ય જોખમો જોવા મળે છે. મિકેનિકલની અંદર જોઈએ તો આમાં બાંધકામ અને ઓપરેશન વખતે અકસ્માત થવાનો શક્યતા છે. થર્મલની અંદર જોઈએ તો બોઇલર હાઉસની અંદર કોઈ સામાન્ય રીતે અકસ્માતની સંભાવના છે. પાણીને લગતા જોઈએ તો પંપ હાઉસ અને હોટવેલની જગ્યાએ અકસ્માત થવાની શક્યતા છે. કેમિકલ માટે તો એની સાથે કામ કરતી વખતે પણ અકસ્માત થવાની શક્યતા છે. ઓઇલ અને લુબ્રિકન્ટ એના લીકેજના કારણે અકસ્માત થવાની શક્યતા છે. એનિમી એક્શન એટલે કે યુદ્ધના સમયમાં દુશ્મનના બોમ્બ બારાથી આપણને નુકસાન થઈ શકે છે. બરાબર છે કે એનિમી એક્શન એટલે કે યુદ્ધના સમયમાં દુશ્મનના બોમ્બબારાથી પણ આપણને નુકસાન થઈ શકે છે. ઇલેક્ટ્રિસિટીના કારણે અમુક વખત અકસ્માત થવાની શક્યતા છે. સલામતીના નિયમોનો ચુસ્તપણે અમલ થવો જોઈએ. એ નિયમો ઘડતી વખતે ભૂતકાળના અનુભવોને પણ ધ્યાનમાં રાખવામાં આવે છે અને નિયમમાં સુધારા વધારા કરવામાં આવે છે. ચલો મિકેનિકલની અંદર જોઈએ તો આમાં બાંધકામ વખતના ઓપરેશન વખતનો અકસ્માતનો સમાવેશ થાય છે. બાંધકામ વખતે ભયજનક વિસ્તારની ફરતે વાડ કરવી જોઈએ અને ભયસૂચક પાટિયા લગાવવા જોઈએ. બાંધકામના સ્ટાફને હેલ્મેટ આપવા જોઈએ અને તેનો ઉપયોગ થાય છે કે કેમ તે પણ ચેક કરતું રહેવું જોઈએ. ઓપરેશન દરમિયાન ઉપરથી કોઈ પણ વસ્તુ પડવાની શક્યતા હોય તો આ સંજોગોમાં ઓપરેશનલ સ્ટાફને પણ હેલ્મેટ આપવા જોઈએ અને સલામતીના ચુસ્ત નિયમો અંગેનું પાલન થવું જ જોઈએ. ત્યારબાદ બોઇલર. જ્યારે બોઇલરનું કમિશનિંગ કરવામાં આવતું હોય ત્યારે બાજુના પ્લાન્ટમાંથી સ્ટીમ પ્રવેશ કરતી નથી કે તેનો ખ્યાલ રાખવો જોઈએ. જો એ સિસ્ટમમાં એક કરતાં વધારે બોઇલર કોમન પાઇપમાં સ્ટીમ ફીડ કરતા હોય તો તેવી સિસ્ટમ આ જરૂરી છે. જે વ્યક્તિને બોઇલરની અંદર ઉતરીને કામ કરવાનું છે તેને હૃદયનો રોગ કે ફેફસાનો રોગ હોવો જોઈએ નહીં. પાણીને લગતા અકસ્માત કે જ્યારે પંપ હાઉસમાં નદીમાં રાખેલી સ્ક્રીન સાફ કરવા માટે વ્યક્તિ ઉતરે તો તેની કમરે સલામતીનું દોરડું બાંધવું જોઈએ. પાણીમાં કામ કરતી વ્યક્તિનું બહાર
વ્યક્તિનું બરાબર ધ્યાન રાખવું જોઈએ. કેમિકલ સર્ક્યુલેટિંગ વોટરમાં ક્લોરીનનો ઉપયોગ કરવાનો આવતો હોવાથી ક્લોરીનથી બચવા માટે ગોગલ્સનો ઉપયોગ કરવો જોઈએ. વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને લેબોરેટરીમાં સલ્ફ્યુરિક એસિડ અને હાઇડ્રોક્લોરિક એસિડનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે આ એસિડ સાથે કામ કરવાનું થાય ત્યારે રબરના મોજા અને એપ્રોન પહેરવા જોઈએ. બેટરી રૂમમાં હાઇડ્રોજન ગેસ ચાર્જીસ ચાર્જિંગ વખતે છૂટો પડે છે. ઉપરાંત ઓલ્ટરનેટરના કુલિંગમાં હાઇડ્રોજનનો ઉપયોગ થાય છે. હાઇડ્રોજન ધડાકા સાથે સળગી ઉઠે તેવો ગેસ છે, માટે તેનું ધ્યાન રાખવું જોઈએ. બેટરી રૂમ સ્વચ્છ રાખવો જોઈએ. ઓઇલ અને લુબ્રિકન્ટની સ્ટોરેજ વ્યવસ્થા મેઇન બિલ્ડિંગથી દૂર રાખવામાં આવે છે, જેથી જો કદાચ આગ લાગે તો તે પ્લાન્ટ ઉપર અસર કરે નહીં. પૂરતી સંખ્યામાં વ્યવસ્થિત રીતે આગ બંબાણ રાખવા જોઈએ. ત્યારબાદ એનિમી એક્શન કે યુદ્ધના સમયગાળા દરમિયાન કેટલીક સલામતીના નિયમો પાળવા જોઈએ. રાત્રિ દરમિયાન વ્યવસ્થિત રીતે બ્લેકઆઉટ કરવો. બોયરામાં શેલ્ટર બનાવવા આરસીસીના અર્ધવર્તુળ બનાવી અગત્યના સાધનો તેની અંદર રાખવામાં આવે છે. ઇલેક્ટ્રિકલની અંદર ભયસૂચક અને ચેતવણી દર્શક બોર્ડ જેવા કે ડુ નોટ ક્લોઝ, કોશન, હાઈ વોલ્ટેજ, મેન એટ વર્ક વગેરે જરૂરી જગ્યાએ લગાવવા જોઈએ. યોગ્ય પ્રકારની ફેન્સિંગ ભયજનક વિસ્તારને કોર્ડન કરવું જોઈએ. મેઇન્સથી આઇસોલેટ કરેલા સાધનને પણ અર્થ કરવું જરૂરી છે. અર્થ કર્યા બાદ એક વખત ટેસ્ટ કરી લેવો કે એ નો વોલ્ટેજ ચેક પાસ કરે છે કે નહીં. જો કરે છે તો જ એ કામ કરવું. જો નો વોલ્ટેજ ટેસ્ટ એ ફેલ થાય તો એનો મતલબ કે લાઇનમાં હજી પણ વોલ્ટેજ છે, જેથી એક અકસ્માત થવાની શક્યતા વધી જાય છે. કામચલાઉ સેફટી અર્થિંગ આપવું જોઈએ. સ્ટીમ જનરેટિંગ યુનિટના સલામત સંચાલન માટેના પગલાં. આપણો ટોપિક નંબર 1.15. ચલો, બોઇલરના સલામત સંચાલન માટે નીચેના પગલાંનું ધ્યાન રાખવું જરૂરી છે. ફીડ વોટરનું સર્ક્યુલેટિંગ વ્યવસ્થિત હોવું જોઈએ. નિર્દિષ્ટ સમયાંતરે બોઇલરની હીટિંગ સરફેસ સાફ કરવી જોઈએ. ફાયરિંગ અપ બરાબર રીતે થવું જોઈએ. શટડાઉન અને કુલિંગ નિર્દેશન કર્યા પ્રમાણે થવા જોઈએ. હીટિંગ દરમિયાન ટેમ્પરેચર રાઇઝ કંટ્રોલ થવો જોઈએ. બોઇલરની એલિમેન્ટનું થર્મલ એક્સપાન્શન કેટલું થાય છે તે એલિમેન્ટ ઉપર લાગેલા સ્ટ્રેન ગેજની મદદથી માપીને કંટ્રોલ કરવો જોઈએ. ડ્રમમાં પાણીના લેવલનો કંટ્રોલ કરવો જોઈએ. સ્ટીમ જનરેટિંગ યુનિટમાં ઉપયોગમાં લેવાતા સલામતીના સાધનો જે વાલ્વ આવે છે. વાલ્વના 11 પ્રકાર છે. મુખ્ય સ્ટોપ વાલ્વ, સ્વસંચાલિત આઇસોલેટિંગ વાલ્વ, ફીડ ચેક વાલ્વ, ફીડ રેગ્યુલેટિંગ વાલ્વ, ફીડ કંટ્રોલ વાલ્વ, બોઇલર સેફ્ટી વાલ્વ, સુપરહીટર સેફ્ટી વાલ્વ, ઇકોનોમાઇઝર સેફ્ટી વાલ્વ, ઇકોનોમાઇઝર ફીડ વોટર, ફીડ ઇનલેટ વાલ્વ, બ્લો ડાઉન વાલ્વ અને ડ્રેઇન વાલ્વ. ત્યારબાદ ફીડ વોટર રેગ્યુલેટર કે આનો ઉપયોગ ફીડ વોટરને રેગ્યુલેટર કરવા માટે મેન્યુઅલી અથવા તો ઓટોમેટિક થાય છે. હાઈ અને લો એલાર્મ કે બોઇલરના વોટર ડ્રમની અંદર પાણીનું લેવલ અમુક 2 લેવલની વચ્ચે રાખવું જોઈએ. જ્યારે નક્કી કરેલી લિમિટ કરતાં તે વધી જાય અથવા તો નીચેની લિમિટથી ઘટે ત્યારે એલાર્મ વાગે છે. બંને માટે આપણે અલગ અલગ પ્રકારના એલાર્મ સેટ કરી શકીએ છીએ. ત્યારબાદ ટર્બો ઓલ્ટરનેટરમાં સલામતીના સાધનો કે સ્પીડ કંટ્રોલ કરવા માટે ગવર્નિંગ સિસ્ટમ. જ્યારે ટર્બાઇન સ્પીડની અમુક હદથી વધી જાય ત્યારે તેને રન અવે સ્ટોપ વાલ્વ બંધ કરવા માટે ઇમરજન્સી ટ્રીપ વાલ્વ અને વેક્યુમ ઓછી થવા સામે વ્યવસ્થા કરવામાં આવે છે. લુબ્રિકેટિંગ ઓઇલ ઓછું થઈ જવા સામેની વ્યવસ્થા કરવામાં આવે છે. ચાલો
હવે આપણે થર્મલ પાવર સ્ટેશનની અંદર થતા પ્રદૂષણ વિશે અભ્યાસ કરીશું. ટોપિક નંબર 1.16. થર્મલ પાવર પ્લાન્ટના 210 મેગાવોટ પાવર જનરેટ કરવા માટે પ્રતિ દિવસ 3000 ટન કોલસો બાળવો પડે છે. પરિણામે પ્રતિદિન 1200 ટન એશ અને બીજા ગેસ ઉત્પન્ન થાય છે. જો આ પ્રદૂષકોને નિયંત્રણમાં રાખ્યા વગર વાતાવરણમાં પ્રવેશવા દેવામાં આવે તો હવામાન, પર્યાવરણ અને ઇકોલોજીકલી બેલેન્સને માઠી અસર પડે છે. થર્મલ પાવર પ્લાન્ટમાં નીચે દર્શાવ્યા પ્રમાણે પ્રદૂષણ થાય છે. હવાના પ્રદૂષકો, રજકણ તરતા અને શ્વાસમાં જતા, સલ્ફર ડાયોક્સાઇડ, નાઇટ્રોજન ઓક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ, કુલિંગ ટાવરમાં નીકળતી બાષ્પ અને હીટ રિલીઝ. આ બધા હવાના પ્રદૂષકો છે. ત્યારબાદ પાણીના પ્રદૂષકો શું આવશે? કન્ડેન્સેટ લીકેજ, બોઇલર બ્લો ફેન, કુલિંગ ટાવર બ્લો ડાઉન, એશ હેન્ડલિંગ પ્લાન્ટ અને ઓવરફ્લો તથા લિંકેજ, ડિમિનરલાઇઝેશન પ્લાન્ટ, ફ્લોર વોશિંગ તથા ડ્રેનેજ સિસ્ટમ. ત્યારબાદ સોલિડ વેસ્ટ, બોટમ એશ, ફ્લાય એશ, ટ્રીટમેન્ટ પ્લાન્ટનો સ્લજ, રિજેક્ટ કોલ, બધા સોલિડ વેસ્ટ છે. ત્યારબાદ એર પોલ્યુશનના નિયંત્રણની રીતો, જેની અંદર ગ્રીટ કલેક્ટર, સાયક્લો સેપરેટર, વેટ કલેક્ટર, વેન્ચુરી સ્ક્રબર, ફેબ્રિક ફિલ્ટર, ઇલેક્ટ્રોસ્ટેટિક પ્રોસ્પિટર, આ બધા એર પોલ્યુશનના નિયંત્રણની રીતો છે. ગેસના કંટ્રોલ અને ગેસના કંટ્રોલ માટે ગેસ સ્ક્રબરનો ઉપયોગ કરવામાં આવે છે. ઉપરની રીતેમાં ઇલેક્ટ્રોસ્ટેટિક પ્રોસ્પિટરનો વિશેષ ઉપયોગ થાય છે, જે સૌથી વધારે એફિશિયન્ટ છે, જેનો આપણે આગળ ભણી ચૂક્યા છે. અહીંયા આપણે એના ફાયદા જોઈએ છે કે ગેસના ઘણા મોટા કદને હેન્ડલ કરવાની ક્ષમતા ધરાવે છે, ઘણા નાના કણને પણ સારી રીતે એકઠા કરી શકે છે, એનર્જીનો વપરાશ ઓછો થાય છે, ઉચ્ચ તાપમાનવાળા ગેસ માટે પણ તે ઉપયોગી છે, સૂકી તેમજ ભીની સ્થિતિમાં પણ ડસ્ટ એકઠી કરે છે. ઓપરેટિંગ કોસ્ટ ઓછી હોય છે, આયુષ્ય લાંબુ છે, મલ્ટિપલ યુનિટમાં બનાવી શકાય છે. ત્યારબાદ થર્મલ પાવર સ્ટેશનની પ્રોસેસ ટીમમાં શક્ય કંટ્રોલના ઉપાયો. થર્મલ પાવર પ્લાન્ટનું મોનિટરિંગ આપણે બે રીતે કરીએ છીએ: હવાનું મોનિટરિંગ અને પાણીનું મોનિટરિંગ. હવાનું મોનિટરિંગમાં સોર્સ એમિશન, રજકણો, સલ્ફર ડાયોક્સાઇડ તથા નાઇટ્રોજન ઓક્સાઇડ માટે અને એમ્બિયન્ટ એરની ગુણવત્તા. આ મોનિટરિંગ જમીનથી 30 મીટરની ઊંચાઈએ કરવામાં આવે છે. આમ એમ્બિયન્ટ એરના કોઈપણ પોલ્યુશનનું ક્વોન્ટિટિવ પરીક્ષણ કરવામાં આવે છે. હવાના રજકણો, સલ્ફર ડાયોક્સાઇડ, નાઇટ્રોજન ઓક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ ઉપરાંત વિન્ડ સ્પીડ, વિન્ડ ડાયરેક્શન, ટેમ્પરેચર, રિલેટિવ હ્યુમિડિટી, રેઇનફોલ અને માઇક્રો મીટરોલોજી પેરામીટરનું માપન પણ કરવામાં આવે છે. પાણીનું મોનિટરિંગ. આમાં મુખ્યત્વે પીએચ, ટેમ્પરેચર, તરતા ઘન પદાર્થો, ઓઇલ, ગેસ, કેમિકલ ઓક્સિજન ડિમાન્ડ એટલે કે બીઓડી, કેમિકલ ઓક્સિજન ડિમાન્ડ સીઓડી જેવા પેરામીટરના મોનિટરિંગનો સમાવેશ કરવામાં આવે છે. હવે આપણે ટોપિક નંબર 1.17 ડ્રાફ્ટનો ઉપયોગ કરીશું. ચલો, ડ્રાફ્ટ એ થર્મલ પાવરની અગત્યની સિસ્ટમ છે. ડ્રાફ્ટનું કાર્ય ફ્યુઅલના વ્યવસ્થિત દહન માટે જરૂરી હવા પૂરી પાડીને ધુમાડાને સિસ્ટમની બહાર કાઢવાનું હોય છે. તાજી હવા ફ્યુઅલ બેડ પરથી પસાર કરીને ગરમ ગેસને બોઇલર, ઇકોનોમાઇઝર, એર પ્રીહીટર અને ચીમનીમાંથી પસાર કરવા માટે પ્રેશર તફાવત ઉત્પન્ન કરવો જરૂરી બને છે. હવાના સતત પ્રવાહ માટે ગરમ ગેસની ચીમની મારફતે વાતાવરણમાં બહાર કાઢવા માટે જરૂરી પ્રેશર તફાવતને ડ્રાફ્ટ કહેવામાં આવે છે. ચીમની, ફેન, સ્ટીમ અથવા હવાના જેટ અથવા
આના સમન્વયથી ડ્રાફ્ટ ઉત્પન્ન કરવામાં આવે છે. જ્યારે માત્ર ચીમનીનો ઉપયોગ કરીને ડ્રાફ્ટ ઉત્પન્ન કરવામાં આવે તો તેને કુદરતી ડ્રાફ્ટ એટલે કે નેચરલ ડ્રાફ્ટ કહેવામાં આવે છે. જો ચીમની સિવાય કોઈ બીજી સાધનોનો ઉપયોગ કરીને ડ્રાફ્ટ પેદા કરવામાં આવે તો તેને આર્ટિફિશિયલ અથવા તો કૃત્રિમ ડ્રાફ્ટ કહેવામાં આવે છે. એર ગેસ લૂપ સિસ્ટમમાં થતા હેડ લોસનો હવે આપણે અભ્યાસ કરીશું. હવાનો પ્રવાહ ઉત્પન્ન કરી ગરમ ગેસને વાતાવરણમાં છોડવા માટે જરૂરી ડ્રાફ્ટ એ સિસ્ટમના વિવિધ ડ્રાફ્ટ લોસનો સરવાળો છે. એર અને ગેસ લૂપ સિસ્ટમમાં કુલ ડ્રાફ્ટનો લોસ નીચે પ્રમાણે દર્શાવી શકાય છે, જેમાં આપણે HT બરાબર HB વત્તા HE વત્તા HD વત્તા HB લખીએ છીએ. જ્યાં HT બરાબર કુલ ડ્રાફ્ટ લોસ છે, HB બરાબર ફ્યુઅલ બેડના રેઝિસ્ટન્સના લીધે થતો લોસ છે, HE બરાબર ઇક્વિપમેન્ટના હેડ લોસ છે, HD બરાબર ડક્ટ અને ચીમની હેડ લોસ છે અને HV એ આપણો વેલોસિટી હેડ લોસ દર્શાવે છે. ફ્યુઅલ બેડના રેઝિસ્ટન્સના લીધે થતો જે લોસ છે, જે હવા જ્યારે ફ્યુઅલ બેડ પરથી પસાર કરવામાં આવે છે ત્યારે તેને ફ્યુઅલ બેડના પ્રતિરોધનો સામનો કરવો પડે છે. આ પ્રતિરોધ ફ્યુઅલની સાઇઝ, બેડની જાડાઈ અને દહનના દર પર આધાર રાખે છે. ઇક્વિપમેન્ટનો હેડ લોસ કે આમાં વિવિધ ઇક્વિપમેન્ટ જેવા કે એર હીટર, ઇકોનોમાઇઝર, સુપર હીટર વગેરેમાં થતા હેડ લોસનો સમાવેશ થાય છે. ઉત્પાદક દ્વારા આ ડેટા આપવામાં આવે છે. આ ડેટા ઇક્વિપમેન્ટના કોઈ એક રેટિંગ પર આપવામાં આવે છે અને અલગ અલગ રેટિંગ માટે ફોર્મ્યુલાનો ઉપયોગ કરી હેડ લોસ શોધવામાં આવે છે. ડક્ટ અને ચીમની હેડ લોસ. આ હેડ લોસ એર અને ગેસ ડક્ટ તથા ચીમનીના ફ્રિક્શનના કારણે થાય છે. આ ચીમનીના પ્રકાર તથા માપ ઉપર આધાર રાખે છે. વેલોસિટી હેડ લોસ. વેલોસિટી હેડ લોસ એ v²/2g બરાબર થાય છે, જ્યાં v એ ચીમનીના છેડા પરની ગેસની વેલોસિટી છે. વેલોસિટી હેડ લોસ ઓછામાં ઓછા થાય એ રીતે ડ્રાફ્ટ સિસ્ટમ ડિઝાઇન કરવામાં આવે છે, પરંતુ ધુમાડો વાતાવરણમાં બહાર ફેલાઈ જાય એ પ્રમાણે ડ્રાફ્ટ હોવો જોઈએ. નેચરલ ડ્રાફ્ટ અને ચીમની. હવે આપણે જોઈશું નેચરલ ડ્રાફ્ટ અને ચીમની. નેચરલ ડ્રાફ્ટ અને ચીમનીનો ઉપયોગ કરીને મેળવવામાં આવે છે, જેથી સિસ્ટમનો લોસ ઓવરકમ કરવામાં આવે છે. આ પ્રકારની સિસ્ટમ ઓછી ક્ષમતાવાળા બોઇલર માટે ઉપયોગમાં લેવામાં આવે છે. ચીમનીની ઈંટના ચણતર અથવા આરસીસી અથવા સ્ટીલની બનેલી છે. આથી ડ્રાફ્ટ ઉત્પન્ન થાય છે અને તેના છેડેથી ગરમ ગેસ બહાર નીકળી વાતાવરણમાં ભળી જાય છે. જો ચીમનીની ઊંચાઈ h હોય તથા WA અને WG અનુક્રમે વાતાવરણની હવા અને હોટ ગેસની વેટ ડેન્સિટી હોય તો કમ્બન્શન ચેમ્બર પર લાગતું પ્રેશર એ H WA - WG જેટલું થાય છે. આ પ્રેશરના લીધે હવા કમ્બન્શન ચેમ્બરમાંથી પસાર થાય છે અને ગરમ ગેસ ચીમનીમાંથી બહાર નીકળે છે. જો ડ્રાફ્ટ વધારવો હોય તો ચીમનીની ઊંચાઈ વધારે રાખવી પડે છે. WGની કિંમત ઘટાડવી હોય તો બહાર નીકળતા ગેસનું ટેમ્પરેચર વધારવું પડે છે, તેથી એફિશિયન્સી ઘટે છે. માટે આપણે અમુક હદ સુધી જ આપણને આ ડ્રાફ્ટ મળી શકે છે. ચીમનીના ડ્રાફ્ટ અથવા નેચરલ ડ્રાફ્ટના ફાયદા અને મર્યાદાઓ. તો ફાયદા શું થશે કે ડ્રાફ્ટ પેદા કરવા માટે પાવરની જરૂર નથી. શરૂઆતનું મૂડીરોકાણ ઓછું છે અને મેન્ટેનન્સ પણ કેવું છે? ઓછું છે. ચીમની મારફતે ગેસ ચીમની મારફતે ગેસ ઘણી ઊંચાઈએ વાતાવરણમાં ભળે છે અને તેનું આયુષ્ય વધારે છે. લિમિટેશનમાં એ આવશે કે મહત્તમ પ્રેશર એનું જે 10 થી 20 mmની કોલમ જેટલું જ હોય છે. બાહ્ય વાતાવરણ ટેમ્પરેચર વધે તો તેનો ડ્રાફ્ટ ઘટે છે. સારો ડ્રાફ્ટ મેળવવા માટે બહાર નીકળતા હોટ ગેસનું ટેમ્પરેચર વધારે રાખવું જરૂરી છે. આમ કરવાથી પ્લાન્ટની એફિશિયન્સી ઘટે છે. પાવર સ્ટેશનની ચીમની મારફતે ફિક્સ ડ્રાફ્ટ મળે છે. તેમાં કોઈ ફેરફાર થઈ શકતો નથી, એટલે કે ફ્લેક્સિબિલિટી નથી. ફ્યુઅલ દ્વારા ઉત્પન્ન થતી ઉષ્માના 20% જેટલી ઉષ્મા ફ્લ્યુ ગેસ મારફતે બહાર નીકળી જાય છે. કૃત્રિમ ડ્રાફ્ટ. હવે આપણે કૃત્રિમ ડ્રાફ્ટનો અભ્યાસ કરીશું.
કૃત્રિમ ડ્રાફ્ટ આપણે જોયું કે નેચરલ ડ્રાફ્ટની અંદર એવી ફ્લેક્સિબિલિટી મળતી નથી, એફિશિયન્સી ઓછી છે. તો આધુનિક થર્મલ પાવર પ્લાન્ટમાં કલાકના 20,000 ટન સ્ટીમ ઉત્પન્ન કરવામાં આવે છે. માટે પાણીની 300 mm હાઇટ જેટલો ડ્રાફ્ટ ઉત્પન્ન કરવો જરૂરી છે. નેચરલ ડ્રાફ્ટથી માત્ર પાણીની 10 થી 20 mm હાઇટ જેટલો જ ઉત્પન્ન થઈ શકે છે, જે ચાલી શકે તેમ નથી. માટે હવે આપણે કૃત્રિમ ડ્રાફ્ટનો ઉપયોગ કરીશું, જેની અંદર ફોર્સ ડ્રાફ્ટ, ઇન્ડ્યુસ ડ્રાફ્ટ અને બેલેન્સ ડ્રાફ્ટનો ઉપયોગ કરીએ છીએ. ફોર્સ ડ્રાફ્ટની અંદર શું થશે કે આમાં બ્લોઅર ફેન બોઇલરની નજીક રાખવામાં આવે છે અને ફેન દ્વારા ફર્નેસમાં હવા ફૂંકાય છે. હવા ગ્રેટ પરથી પસાર થાય છે અને ફ્યુઅલનું દહન થાય છે. ફ્લુ ગેસીસ ઇકોનોમાઇઝર અને પ્રીહીટરમાંથી ચીમની મારફતે વાતાવરણમાં ભળી જાય છે. તમે અહીંયા આકૃતિમાં જોઈ શકો છો. ત્યારબાદ આપણે ઇન્ડ્યુસ ડ્રાફ્ટ જોયું, જેની અંદર આપણે શું કરીએ છીએ કે આ પ્રકારમાં બ્લોઅરને ચીમની પાસે રાખવામાં આવે છે અને દહનથી ઉત્પન્ન થયેલ ગેસને ખેંચવામાં આવે છે અને આથી સિસ્ટમમાં વાતાવરણના દબાણ કરતાં ઓછું ઉત્પન્ન થાય છે અને વાતાવરણની હવા અંદરની તરફ ખેંચાય છે. ઇન્ડ્યુસ ડ્રાફ્ટની એક્શન ચીમનીના જેવી છે. ઉત્પન્ન થતો ડ્રાફ્ટ હોટ ગેસ ટેમ્પરેચર પર આધારિત નથી, આથી ફ્લુ ગેસની મહત્તમ ઉષ્મા પાછી મેળવી શકાય છે. આમાં ચીમનીનું કાર્ય ડ્રાફ્ટ ઉત્પન્ન કરવાના બદલે ગેસને વાતાવરણમાં છોડવાનું છે. ત્યારબાદ આપણે જોયું હતું કે બેલેન્સ ડ્રાફ્ટ શું થશે કે માત્ર ફોર્સ ડ્રાફ્ટ અથવા તો ઇન્ડ્યુસ ડ્રાફ્ટ સિસ્ટમનો ઉપયોગ કરવાના બદલે બંનેને ભેગી વાપરીએ તો જો માત્ર ફોર્સ ડ્રાફ્ટ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવે તો ઇન્સ્પેક્શન અથવા ફાયરિંગ માટે ફર્નેસનો દરવાજો ખોલવામાં આવે તો અંદરના ઉચ્ચ દબાણવાળી ગરમ હવા એકદમ બહાર આવે છે અને ફ્લેમ ઓલવાઈ જાય છે. જો માત્ર ઇન્ડ્યુસ ડ્રાફ્ટ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવે તો ફર્નેસનો દરવાજો ખોલવામાં આવે તો બહારની ઠંડી હવા ફર્નેસના ઝપાટા દાખલ થાય છે, કારણ કે અંદરનું દબાણ ઓછું છે, આથી દહન ઓછું થાય છે. પરંતુ આ બંને સિસ્ટમના નિવારવા માટે આઈડી અને એફડી ફેન બંને એક સાથે એક જ સિસ્ટમમાં જોડી દેવામાં આવે તો તેને શું કહેવામાં આવે છે? બેલેન્સ ડ્રાફ્ટ ફેન કહેવામાં આવે છે. જેથી શું થશે કે ફર્નેસનો દરવાજો ખોલવામાં આવે તો ફ્લેમ ઓલવાઈ જતી નથી અને બેલેન્સ ડ્રાફ્ટ સિસ્ટમનો આપણે ગ્રેટરની નીચે હવાનું દબાણ ઓછું હોય છે અને વાતાવરણના દબાણ કરતાં ગ્રેટરની નીચે હવાનું દબાણ જે હોય છે વાતાવરણના દબાણ કરતાં કેવું હોય છે? વધારે હોય છે. આથી વ્યવસ્થિત દહન થાય છે અને ગ્રેટરની ઉપર હવાનું દબાણ વાતાવરણના દબાણ કરતાં ઓછું છે, જેથી ફ્લુ ગેસ સરળતાથી બહાર નીકળી જાય છે. હવે આર્ટિફિશિયલ ડ્રાફ્ટ અને નેચરલ ડ્રાફ્ટના ફાયદાઓ જોઈએ તો ડ્રાફ્ટ સારો હોવાથી દહનનો દર વધારે છે, આથી પ્રમાણમાં ઓછી હવા જોઈએ છે, આથી ફ્લુ ગેસનું કદ ઘટે છે અને ફ્લુ ગેસ દ્વારા લેવાઈ જતી ઉષ્મા ઘટે છે. ડ્રાફ્ટ પ્રેશરમાં ફેરફાર કરીને જરૂર મુજબનો હવાનો ફ્લો નિયંત્રિત કરી શકે છે. આર્ટિફિશિયલ ડ્રાફ્ટની તીવ્રતા સારી હોવાને કારણે હલકા ગ્રેડના ફ્યુઅલનો ઉપયોગ કરી શકાય છે. મિકેનિકલ ડ્રાફ્ટ વાતાવરણના ટેમ્પરેચર પર આધારિત નથી, જ્યારે કુદરતી ડ્રાફ્ટ વાતાવરણના ટેમ્પરેચર પર આધાર રાખે છે. આર્ટિફિશિયલ ડ્રાફ્ટના ફ્લુ ગેસનું છેવટનું ટેમ્પરેચર ઓછું રાખી શકાય છે, આથી થર્મલ એફિશિયન્સી ઘટતી નથી. જ્યારે નેચરલ ડ્રાફ્ટમાં આઉટલેટ ફ્લુ ગેસનું ટેમ્પરેચર વધારે રાખવું જોઈએ, તેથી થર્મલ એફિશિયન્સી ઘટે છે. આર્ટિફિશિયલ ડ્રાફ્ટમાં ચીમનીની ઊંચાઈ ઓછી રાખી શકાય છે, કારણ કે ચીમનીનું કામ માત્ર ફ્લુ ગેસને વાતાવરણમાં જ ઊંચે છોડવાનું છે. કુદરતી ડ્રાફ્ટની એફિશિયન્સી 1% છે, જ્યારે આર્ટિફિશિયલ ડ્રાફ્ટની એફિશિયન્સી આપણને 7% મળે છે. આર્ટિફિશિયલ ડ્રાફ્ટમાં ફ્યુઅલ કન્ઝપ્શન પ્રતિ કલાક 15% ઓછું છે અને આર્ટિફિશિયલ ડ્રાફ્ટમાં ગ્રેટરની બળતણ બાળવાની ક્ષમતા ગ્રેટ એરિયા કરતાં 200 થી 300 kg આર્ટિફિશિયલ ડ્રાફ્ટમાં ગ્રેટરની બળતણની બાળવાની ક્ષમતા ગ્રેટ એરિયા 200 થી 300 kg પર મીટર સ્ક્વેર પ્રતિ કલાક છે અને તે નેચરલ ડ્રાફ્ટમાં 50 kg પર મીટર સ્ક્વેર છે.
વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ટોપિક એન્ડ તરફ જઈ રહ્યા છે. ગુજરાત રાજ્યના મુખ્ય પાવર પ્લાન્ટ જોઈએ તો ગુજરાત રાજ્યની અંદર ઇલેક્ટ્રિસિટી બોર્ડની રચના કરવામાં આવી, જે જીઈબીથી ઓળખાય છે. ત્યારબાદ તેને GSECL કરવામાં આવ્યું. એને 3 ભાગમાં વહેંચવામાં આવી. ટ્રાન્સમિશન, ડિસ્ટ્રીબ્યુશન અને જનરેશનની 3 અલગ અલગ કંપની બનાવી દેવામાં આવી. ગુજરાતની ઇન્સ્ટોલ કેપેસિટી જે 1960-61માં 351 મેગાવોટની હતી, જે વર્ષ 2006થી 7માં વધીને 9561 મેગાવોટની થઈ અને 2005 અને 6માં 1313 યુનિટ હતા, જે નેશનલ એવરેજ કરતાં પણ કેવા હતા? વધારે હતા. ગુજરાતની અંદર થર્મલ પાવર પ્લાન્ટ, ઉકાઈ થર્મલ પાવર પ્લાન્ટ જે સુરતમાં તાપી નદીના કિનારે આવેલું છે. ત્યારબાદ ગાંધીનગર થર્મલ પાવર પ્લાન્ટ જે અમદાવાદ પાસે ગુજરાત રાજ્યની રાજધાની ગાંધીનગર પાસે સાબરમતી નદી ખાતે આવેલું છે. વાણાકબોરી થર્મલ પાવર પ્લાન્ટ જે ખેડા જિલ્લામાં આવેલા મહી નદી પરના વાણાકબોરી ડેમ પાસે આવેલું છે. સિક્કા પાવર પ્લાન્ટ જે જામનગર પાસે આવેલું છે. કચ્છ લિગ્નાઇટ થર્મલ પાવર પ્લાન્ટ જે પાનંદ્રો ગામ પાસે આવેલું છે. ત્યારબાદ આપણે જોયું કે ધોવારણ થર્મલ પાવર પ્લાન્ટ, ઉકાઈ થર્મલ પાવર પ્લાન્ટ અને સાબરમતી ઇલેક્ટ્રિકલ કંપની થર્મલ પાવર સ્ટેશન. ધોવારણની અંદર 63.5ના 4 યુનિટ. એમ ધોવારણની કુલ કેપેસિટી અલગ અલગ યુનિટને ગણીએ તો 713 મેગાવોટની છે. વાણાકબોરીની કુલ કેપેસિટી 1470 મેગાવોટની છે. ઉત્તરાયણની 174 મેગાવોટ, ગાંધીનગરની 870 મેગાવોટ, સિક્કાની 240 મેગાવોટ, ઉકાઈ થર્મલ 850 મેગાવોટ, પાનંદ્રો કચ્છ 215 મેગાવોટ અને અમદાવાદ ઇલેક્ટ્રિસિટી 410 મેગાવોટ. જે બુકમાં આપેલી છે તે ડેટા 2006-7 સુધીનો છે. મેં આની પહેલાંના વિડીયોની અંદર જ્યારે સમજાવ્યું છે ત્યારે મેં વર્ષ 2020 જુલાઈ 31 તારીખ સુધીનો તમામ ડેટાનો એમાં મેં ઉલ્લેખ કરેલો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટર હવે અંત તરફ ટોટલી અહીંયા ચેપ્ટર આપણે પૂરું કરીએ છીએ. એક્ઝામ્પલના જે વિડીયો છે એ તમને મળી જશે. એના હું અલગ વિડીયો બનાવીશ જેથી આપણે એનું ધ્યાન રાખી શકીએ. અસાઇનમેન્ટના ક્વેશ્ચન કહી શકાય જે આપણે મોડે કરી શકીએ તેવા પ્રશ્નો છે. થર્મલ પાવર સ્ટેશનની પસંદગીના મુદ્દા, થર્મલ પાવર સ્ટેશનની વિવિધ સર્કિટ, ફ્લ્યુ અને એસ સાયકલના મુખ્ય ઇક્વિપમેન્ટ્સ, ગેસ હેન્ડલિંગ પ્લાન્ટનો બ્લોક ડાયાગ્રામ દોરો, ઇલેક્ટ્રોસ્ટેટિક પ્રોસ્પેક્ટર સમજાવો, એર અને ફ્લુ ગેસ સાયકલના ઇક્વિપમેન્ટના નામ લખો, સરફેસ કન્ડેન્સરના ફાયદા જણાવો, કુલિંગ ટાવરનું કાર્ય સમજાવો, પાવર સ્ટેશન ઇલેક્ટ્રિકલ સર્કિટ દોરી સમજાવો, પાવર સ્ટેશનમાં ઇલેક્ટ્રિકલ સર્કિટના મુખ્ય ઇક્વિપમેન્ટ્સના નામ જણાવો, બોઇલર પ્લાન્ટની ઓક્ઝિલરી, વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની ઓક્ઝિલરી, મુખ્ય લેઆઉટના હેતુ, તેને અસર કરતા પરિબળો, થર્મલ પાવર સ્ટેશનના ફાયદા, થર્મલ પાવર સ્ટેશનના ગેરફાયદા, લોડ કર્વ કેવી રીતના મળે છે, ત્યારબાદ બધી વ્યાખ્યા, બધા ડિમાન્ડ ફેક્ટર, લોડ ડ્યુરેશન કર્વ, બેઝ લોડ કેરેક્ટરિસ્ટિક, પ્લાન્ટની કેપેસિટી વગેરે મુદ્દાઓ જે આપણે ભણ્યા છે, આજે જે રિવિઝનમાં લીધા છે, તમામ મુદ્દાઓને આવરીને આપણે ભણી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, પહેલા ચેપ્ટરની અંદર કોઈ પણ ટૉપિક એવો નથી કે જે મેં કવર ના કર્યો હોય. મારા દરેક વિડીયો પહેલા ચેપ્ટરને તમે શાંતિથી સમજજો, તમને દરેક ટૉપિક કવર થઈ જ ગયો છે અને બાકી રહેતો હશે તો પણ તમે કોમેન્ટ કરીને જણાવજો, જેથી હું એ ટૉપિક ફરીથી કવર કરી લઈશ. અને પહેલા ચેપ્ટરના એક્ઝામ્પલના વિડીયો તમને ટૂંક જ સમયની અંદર પ્રાપ્ત થઈ જશે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ચેપ્ટર નંબર 6 કેપ્ટિવ પાવર પ્લાન્ટ અને રિન્યુએબલ એનર્જી સોર્સિસનો અભ્યાસ કરવાના છીએ. હવે પછી જ્યારે આપણે EPGના લેક્ચરમાં મળીશું તો આપણે ચેપ્ટર નંબર 6થી શરૂઆત કરીશું. ચેપ્ટર નંબર 1 જેટલું જ મોટું અને મહત્ત્વનું ચેપ્ટર છે. જેની અંદર પણ આ બધી સાયકલો, મિકેનિકલ સાયકલો આની અંદર ભણવાની થોડી વધારે આવશે. રીહીટિંગ સાયકલ, રેન્કાઇન સાયકલ, ઇન્ટરકુલિંગ અને રિન્યુએબલ એનર્જી પર છે કે કયું રિન્યુએબલ એનર્જી કેવી રીતના મેળવી શકીએ છીએ, એનો શું આપણે કરી શકીએ છીએ, એ બધું જ ડિટેલમાં આપણે
6 નંબરના ચેપ્ટરની અંદર અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. થેન્ક યુ.